आप दिनेशान जी त्रिमंत्र बोलो, भरत भाई फॉलो करजो प्लीज। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचणमुक्कारो। सव्वपा वप्पणासनो। सौवप्पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं। मङ्गलाणं च सौवेसिम्। परमं हवै मंगलम्। परमं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। भरत भाई હું પદ સ્ક્રીન પર મૂકું છું। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अहंकार शून्य थई देह साथे मोक्ष हो। अहमनो उद्भव स्थान जंजाड़ी बंधन जो। अनात्मा अहंकार पाछो प्रसव धर्मी छे। अहम साथे ममत भावे चतुर्विध गति छे। હું જાતે નવનીત છું એજ રોંગ બિલીફ જો। પાછું સાચું માની વર્તે ભમરડાથી પ્રીત જો। સ્વરૂપની બહાર કલ્પિત રૂપે જીવે અહંકાર। આત્મા પૂદગલ વચ્ચે ભ્રાંતિ રૂપે મારે અહંકાર। આખો દાડો હું કરતો આરોપિત અહમ જો। કસાયોના સામ્રાજ્યમાં આભાસિત ભરમ જો। પુણ્ય અને પાપ યોગે નાચે કૂદે ભમરડા। ભોગ લાલચ કપટ વેર બાંધે જગત ચકરડા। મોહ મૂર્છા અજ્ઞાનંદે તન્મયાંગ વિષય જો। ચિત્તની લબાડી જોવી મન ગમતા વિષય ભો। જગત વસ્તે કેફકારી ગાઢું અજ્ઞાન છે। નિષ્કેફ શુદ્ધ જ્ઞાન મહાવિજ્ઞાન છે। સારા સાર ભાન સાથે સ્વપરનો વિવેક હો। સારા સાર ભાન સાથે સ્વપરનો વિવેક હો। કેવળ સતના યોગારાધન શુદ્ધાત્મા નિરપેક્ષ જો। અહંકાર શૂન્ય થઈ
દેહ સાથે મોક્ષ હો, અહમનું ઉદ્ભવ સ્થાન, જંજાળી બંધન જો, સારાસાર ભાન સાથે સ્વપરનો વિવેક હો, કેવળ સતના યોગારાધન, શુદ્ધાત્મા નિરપેક્ષ જો, કેવળ સતના યોગારાધન, શુદ્ધાત્મા નિરપેક્ષ જો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ સમજાવો. હું બાવોને મંગળદાસ, હું એની જગ્યાએ ક્લિયર જ છે. મંગળદાસ પણ એની જગ્યાએ ક્લિયર જ છે, પણ વચ્ચેનો જે બાવો છે એની એટલે અહંકાર જે છે, ગાંડો અહંકાર છે, જે સંસારગામી છે, ક્યારે મોક્ષગામી થાય નહીં. આ જ્ઞાની પુરુષની કૃપા થકી જ આ જે અહંકાર જે છે, બાવો જે છે, એ મોડો પડતો જાય અને મોક્ષલક્ષી જ્ઞાની પુરુષની કૃપાથી, એમની 5 આજ્ઞામાં રહેવાથી ધીરે ધીરે મોક્ષ તરફ જતો જાય છે. અને પછી આ જે જન્મ મરણનું જે ચક્કર છે, અહંકાર જે છે એને લીધે જ નવી ગતિઓ 4 થયા ગયા. 4 ગતિ 84 લાખ યોનિનું જે ચક્કર જે છે, એનું મૂળ રૂટ કોઝ જે છે એ અહંકાર. હું કરું, હું કરું, હું કરું, મારું, મારું, મારું. અહંકારમાંથી જ્ઞાની પુરુષે આપણને હવે છોડાવી દીધા. હું કરું તો પછી બધું પોતે જ ભોગવવું પડે. વ્યવસ્થિત શક્તિ કરતા જ્યારે માન્ય થઈ ગઈ 100%, તો કેવળ જ્ઞાન એની મેળે સામે આવીને ઊભું રહે છે. આ જે ભમરડો જે છે એ પહેલા બધું ચાર્જિંગ કરેલું એ પ્રમાણે અત્યારના ફરી રહ્યો છે. સ્વરૂપની બહાર, એટલે કે હું શુદ્ધાત્મા છું, એ સ્વરૂપની બહાર જ કલ્પિત રૂપે જે આભાસી છે એ રૂપે જ અહંકાર જીવે છે. અસલિયતમાં બીજું કશું છે નહીં. આત્મા અને પૂતગલ એની વચ્ચે જે ભ્રાંતિ રૂપે જે અહંકાર છે એ જીવે છે અને મરે છે. આખો દિવસ જે હું કરું છું એ આરોપિત અહમ છે, દરઅસલ છે નહીં. જ્ઞાની પુરુષે આપણને આનું વેદાંકન કરાવી આપ્યો છે. કષાયોના સામ્રાજ્યમાં, એટલે કે આ રાગ દ્વેષનું જે સામ્રાજ્ય છે એની અંદર જે આ હું નામધારી હું છું એ ભ્રમિત બધું છે, એમાંથી જ્ઞાની પુરુષે આપણને બહાર કાઢ્યા છે. પાપ અને પુણ્ય યોગે નાચે કૂદે ભમરડા, એટલે ડેબિટ અને ક્રેડિટ પ્રમાણે બધા સંજોગો આવે છે. એ પ્રમાણે ઉદય અનુસાર બધા કાર્યો થઈ રહ્યા છે. પણ આ બધું થતી વખતે પાછું નવું ચાર્જિંગ અજાગૃતિથી, એટલે કે અજ્ઞાન દશામાં થઈ જાય છે અને પાછું નવું જગત રચાઈ જાય છે. મોહ મૂર્છા અજ્ઞાનંદે તન્મયાંગ વિસર્જો. આપણને ભાન જ નથી હોતી કે આપણે આ જીવન મૂર્છામાં જીવી રહ્યા છે. કયા સબ્જેક્ટની અંદર, કયા વિષયોની અંદર આપણે ખોવાઈ જઈએ છીએ એનું ભાન પણ થતું નથી. પણ હવે આ જ્ઞાન મળ્યા પછી આપણું ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે એ આપણે જોઈ લેવું. આ જ્ઞાન પછી જ પોતે પોતાનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જોઈ શકે છે. જ્યાં જ્યાં પોતાનો મનગમતો વિષય આવે ત્યાં આગળ ચિત્ત ત્યાં આગળ ચોંટી જાય છે અને પછી પોતાનું દરઅસલ સ્વરૂપ ત્યારે ભૂલી જાય છે. જગત વસ્તે કેફકારી ગાઢું અજ્ઞાન છે, એટલે કે જગતની અંદર આ કેફની અંદર જીવે છે. હું કરું, મને મને મને, એ બધું ટોટલી અજ્ઞાન જ છે. હું કરું એ આખું ટોટલ અજ્ઞાન છે. પણ આ અજ્ઞાન એટલે કે નિષ્કેપ દશા કેવળ આ જ્ઞાન પ્રાપ્ત થાય પછી જ આવે, એના સિવાય આવે નહીં. એવું આ ગૂઢ મહાવિજ્ઞાન દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન છે. હવે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણો વ્યવહાર સારાનો, એટલે સ્વનો અને પરનો, એટલે કે આ શુદ્ધાત્માનો અને નામધારીનો કેવો હોવો જોઈએ એ આપણને વિવેક ઓટોમેટિક આપણી અંદર આવી જાય છે. અને કેવળ સતના યોગારાધન, એટલે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું અને મારે મોક્ષે જ જવું છે, એટલે શુદ્ધાત્માને કોઈ પછી અપેક્ષા રહેતી નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિનેશ આનંદજી. આપને જય કઈ કેવું હોય તો સચ્ચિદાનંદ. કહી શકો છો. આપને કેવું હોય તો આપ કહી શકો છો. ભરતભાઈ વાત સરસ કરી. એટલે મૂળ વસ્તુ શું છે તો કે અહંકાર શૂન્ય થાય એટલે શું? તો કે અહંકાર જે ખોટી જગ્યાએ સેટ થયેલો છે એની સાચી જગ્યાએ સેટ થઈ જાય એટલે શૂન્ય થઈ ગયો. ખોટી જગ્યાએ કેમ કહ્યું તો કે પોતે જે છે નહીં એ માની લીધેલું છે. હું જ મિનસ છું જે માની લીધું તો કે પ્લસ થયું. તો કે શૂન્ય ક્યારે થાય તો કે હું શુદ્ધાત્મા છું એ
દશા ખુલ્લી થઈ એટલે શૂન્યતા તરફ જવાનું શરૂઆત થઈ ગઈ. એટલે અહીંયા આપણને ઘેર બેઠા મોક્ષ અનુભવમાં આવે. આદિ વ્યાધિ ઉપાધિના સંજોગો હોય છતાં એ સંજોગ આપણને અડે નહીં. કેમ? કે ભાઈ એ સંજોગો મારા નથી, સંજોગો મિનસના છે, હું શુદ્ધ આત્મા છું. તો કે એ જાગ્રતિ અંદર વર્તે છે એટલે એના આધારે નવા કર્મના બીજ પડતા નથી ત્યાં. તો બાકી એ કેવું કીધું, સંસારને કેવું, પૂતગલને કેવું કીધું કે પ્રસવ ધર્મી કહ્યું, હમ એકમાંથી બીજું બીજામાંથી ત્રીજું થયા જ કરે. તો કે અહીંયા દાદાએ શું દશામાં આપણને મૂક્યા છે, આપણને સમજાય કે આ કવિરાજે આ બધું લખ્યું અહંકાર માટે. તો કે એ જે માન્યતાઓ, જે અહંકાર હતો હું જ મિનસ છું, એની પાછી ફરી માન્યતા બદલાઈ ગઈ કે હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું એ કઈ દશા? તો કે ઇન્ટ્રીમ દશા છે, વચ્ચેની દશા છે. વચ્ચેની દશા કેમ કહી? તો કે નિરાલંબ દશા નથી આ. હું શુદ્ધાત્મા છે પણ હજુ શબ્દનું અવલંબન છે. મૂળ દશા જે આપણી છે એ અવલંબનથી પરની દશા છે, એટલે નિરાલંબ દશા છે. એટલે ત્યાં કોઈ પણ જાતનું શબ્દનું કે સંયોગોનું અવલંબન ના હોય ત્યાં. ને એને આધારે અહીંયા દેહ સાથે આપણો મોક્ષ અનુભવમાં આવે. ભલે અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે છતાંય આપણે એક એક મહાત્માએ અનુભવ કરી રહ્યા છીએ કે આદિ વ્યાધિ ઉપાધિના સંજોગ હોય તો એ પેટનું પાણી હાલતું નથી. આ જ્ઞાન ત્યાં હાજર ને હાજર રહે છે. એટલે મૂળ વસ્તુ આપણે આટલી આ સમજવાની છે કે ભાઈ બહાર સામ્રાજ્ય ક્રોધમાનમાં આવેલું છે, પણ અહીંયા શું? તો કે અહીંયા જે ભમરડો છે એ પાટલા ભરેલા માલના આધારે દોરવાય ખરો, ગાઈડ થાય ખરો. અંદર શું હોય તો કે ના ભાઈ આ મારો માલ નથી, હું શુદ્ધ આત્મા છું. આ જે માલ નીકળી રહ્યો છે મિનેસનો છે, મારો નહીં. તો કે પેલું છૂટું ને છૂટું રહ્યા કરે. છૂટું ને છૂટું રહે છે એટલે કે કસાયોના સામ્રાજ્યમાં આભાસિત ભરમ જુઓ. એટલે દાદાએ કહ્યું ને કે ભાઈ આ જ્ઞાન મળ્યા પછી શું છે? ખાલી પેલું અંદર આભાસ ઉભો થાય છે કે આ મને થાય છે, મને થાય છે. એટલે ભાષ્યમાન પરિણામ કહેવાય. ભાષ્યમાન કેમ કહેવાય? કે તમારી માન્યતા આખી બદલાઈ ગઈ. પેલા હું જ મિનસ છું એ માનીને વ્યવહાર કરતા, એટલે એના આધારે એ ભાષ્યમાન નતા લાગતા. મને કહે છે મારી જોડે થાય છે, એ અંદર ચાલુ રહેતું હતું. તો કે હવે શું થયું? તો કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે આપણને સમજાય કે ભાઈ આ પાટલા પડઘા આવે છે. કે પાછળ જે બોલેલા હતા, બી નાખેલું હતું, એનો અત્યારે પડઘો સામે આવી રહ્યો છે. તો હવે શું કરવાનું? કે જે આવી રહ્યું છે એને જમા કરીએ એટલે શું થાય? તો કે રકમ શૂન્ય થઈ જાય. તો શૂન્ય થઈ ગયું ભાઈ, કોઈના ક્લેમ બાકી રહે નહીં ને. તો કે શૂન્ય કરવા માટે શું કર્યું? તો કે દાદાએ કહ્યું કે આ ફોકસ કોની ઉપર? તો કે ફાઇલ નંબર 1 ઉપર. શુદ્ધાત્મા છું તો કે આનું ફોકસ પ્રજ્ઞા શક્તિ થ્રુ ફાઇલ નંબર 1 ઉપર એના મન બુદ્ધિ ચિત્ત અહંકાર પર મિનસના એટલે એ રહ્યા કરે. એટલે એના દ્વારા શું થાય? તો કે જે ભરેલો માલ ઉદયમાં આવે છે એની નિજરા થયા કરે, કરવી ના પડે. એટલે ભરેલો માલ ગમે તેવો હોય તો ત્યાં પેલું છૂટું પડે કે નોય મારો, આ તો મિનસનો છે. એટલે ત્યાં પેલી એની ચોટ પકડ છૂટવા માંડે. એ ત્યાં પછી અસર કરે નહીં ત્યાં. ત્યારે જ પેલું સારાસરનું ભાન પણ વર્તે કે ભાઈ આ મારા મોક્ષ માર્ગના હિતનું બતાવે છે કે મારા મોક્ષ માર્ગના હિતનું નથી આ જે કંઈ હું કરી રહ્યો છું. એટલે હવે આરાધન કેવું? તો કે કેવળ સતના યોગ આરાધન. એટલે હવે આરાધન ખાલી હું શુદ્ધાત્મા છે એનું જ, 5 આજ્ઞાનું જ, દાદા ભગવાનને જે આપણને જ્ઞાન આપ્યું એ જ્ઞાનની આરાધના. એ જ્ઞાનની આરાધના એ શું થાય? તો કે નિરાલંબ દશા ખુલ્લી થતી જાય. એટલે મોક્ષ કરવો ના પડે, મોક્ષ અનુભવમાં આવતો જાય. એટલે એવું આ મહાવિજ્ઞાન છે. એટલે કેટલું સહેલું કરી આપ્યું દાદાએ. બોલો ભરતભાઈ, બરાબર છે? કશું કરવા પણ રાખ્યું તો આપણે કેટલી તકલીફ થાય. યસ. ક્રમિકમાં કેટલી ઉપાધિ હોય, જૈનોને કેટલી ઉપાધિ હોય, જપ વ્રત ઉપવાસ બધું કઈ ને કઈ કર્યા કરવાનું હોય. મહારાજ સાહેબને જોઈએ ને, અમે વિહાર કરતા રસ્તામાં આપણે ગાડીમાં જતા હોય, ટ્રાવેલિંગ કરતા હોઈએ, અથવા તો અહીંયા અમારી આજુબાજુમાં ગોચરી કરવા નીકળે, બરાબર. એ ગમે એવી સીઝન હોય, કાંઈ પણ હોય,
બાપ રે બાપ, રહેવાનું, ખાવાનું, બધું આપણે તો વિચારીને જ આપણે કાપી જઈએ. એટલે એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ જાતના વ્રત તપ ઉપવાસ કર્યા વગર ઘેર બેઠા રસ્તે ચાલતા આપણને મોક્ષ આપી દીધો દાદા. એબ્સોલ્યુટલી. છતાં આ કાળની બલિહારી કેવી છે તો કે આપણને એની કિંમત સમજાતી નથી તો શું પ્રાપ્તિ થઈ ગઈ તો કે સમજાય તો આપણું કામ થઈ જાય ત્યાં. જોકે મહાત્મા બધા પાકા છે, સમજી જ રહ્યા છે. એ તો ધીરે ધીરે સમજણ છે ને, બહુ જ સ્લો પ્રોસેસ છે. સમજણની પ્રોસેસ જે છે ને બહુ સ્લો છે. અણસમજણની પ્રોસેસ બહુ ફાસ્ટ છે. હા પણ એટલે સમજણ એટલે એ જે અણસમજણ એ પણ સમજણ જ છે. એટલે કારણ કે ઊંધી પોતે દિશાની પોતે છે ને. સાચી માનેલી છે ને, તો પોતે સાચી માની હતી માટે મિત્રતા કરેલી છે ને. એટલે એટલે જેવી રીતે અહીંયા મિત્રતા થઈ ગઈ તો કે અંતસ્કરણ એ વસ્તુ અંદર એક્સેપ્ટ થઈ ગઈ, સ્વીકાર્ય થઈ ગઈ ને, તો કે સામે હવે એને હેન્ડલમાં આવીને પાછું સમજાવવું પડે કે આ તારા હિતમાં નથી, કે અંતસ્કરણના ચાર ભાગને એ વસ્તુનો સ્વીકાર થઈ જાય તો પછી સમજણ પાકી થઈ જાય, તો પછી એ સમજવાનું એકદમ સહેલું થઈ જાય. એ નથી થયું ત્યાં સુધી બધી રામાયણ મહાભારત છે. પણ છતાંય દાદા આપણે રામાયણ મહાભારતમાંથી અલગ કરી નાખ્યા હતા કે રામાયણ મહાભારત થાય છે કોના ભાગમાં? મિનસના ભાગમાં. મારા ભાગમાં નહીં, હું તો શુદ્ધાત્મા છું. એટલે બીજી રીતે કે દાદા બંને હાથમાં લાડુ આપ્યા છે આપણને. આજ્ઞામાં રહો તોય લાડુ છે, આજ્ઞામાં રહો તોય માર ખાધા પછી જાગ્રત થાવ ત્યાં લાડુ ખાવાનો. લાડુ લઈ નથી લેતા. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. સચ્ચિદાનંદ ભાઈ છે. જય સચ્ચિદાનંદ. એક મિનિટ અવાજ જોરથી બોલજો સાહેબ. દીપકભાઈ. હા હા. મારો વોલ્યુમ બધા. જય સચ્ચિદાનંદ. આપણે આજે જ્ઞેય અને સંયોગ અને જ્ઞેય આ બેમાં ડિફરન્શિએટ શું કરવા? સંયોગ એ કોઝ છે કે ઇફેક્ટ છે, અને જ્ઞેય એ જ્ઞેયના સંયોગમાં બેમાં શું ડિફરન્સ હોય? સંયોગ અને જ્ઞેય. જોવા જાણવાનું શું હોય? સંજોગ હોય ત્યારે જ જોવા જાણવાનું કે તે વગેરે જોવા જાણવાનું હોય? જોવા જાણો તો સંજોગ હોય તો જ. બરાબર. પણ સંયોગો કેવા હતા કે વિયોગી સ્વભાવના છે. સંયોગ એટલે ભેગું કર્યું આપણે. ક્યારે ભેગું કર્યું? તો કે પૂર્વે અજ્ઞાનતામાં આપણે બધા બીજ નાખેલા હતા. હવે અત્યારે શું તો કે એને જ્ઞેય સ્વરૂપે જોઈએ, જે સંજોગો સામે આવે, ઉદયમાં આવે, અને જ્ઞેય સ્વરૂપે જોઈને કર્મોનો નિર્જરા કરીએ છીએ આપણે. મિનેસને એનો ભરેલો માલ પોસાતો નથી એટલે છૂટવા માટેનો પુરુષાર્થ કરે છે. કઈ રીતે? કે આજ્ઞામાં રહીને. વાત સમજાય દીપકભાઈ? હા. દીપકભાઈના અંતસ્કરણ જોડે વાતચીતનો પ્રયોગ કરીને એમની બધી પકડો ઢીલી કરાવવાની છે, છોડાવવાની છે. મારી ઠોકીને કરાવવા જઈએ તો થાય એવું છે? તે સામે પછી સિંગડો ભેરવે આપણને. સમજાય? તો કે અહીંયા સમજાવી પટાઈને કામ લેવાનું છે આપણે. ઘરમાં નાના છોકરાને કેવું સમજાવી પટાઈને કામ લઈએ આપણે? એવું આ નાના છોકરા જેવું છે, તો ખાલી વાર ધોરા થયેલા દેખાય. બાકી હમણાં હિંચકો ખાલી દેખાય તો થાય કે ના થાય? ચાલો હિંચકા પર થોડું ઝૂલી આવીએ. ભલે ગાર્ડનમાં નાના છોકરાઓ માટે હોય તોય બેસી આવીએ. દામ, દંડ અને ભેદ. એટલે અહીંયા સમજવાનું શું થાય કે જે જોવા જાણવા જેવી વસ્તુઓ છે કે એ જ્ઞેય સ્વરૂપે છે. હવે આપણો મૂળ જે સ્વભાવ છે એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જ છે. આખો જોવા જાણવાનો સ્વભાવ છે. એટલે કરવાપણાનો ભાગ કોનો હતો? કે દીપકભાઈનો. એ કયા આધાર કે વ્યવસ્થિત શક્તિ જે સંયોગો ભેગા કરે
એના આધારે એ ક્રિયા થયા કરે. તો કે જેવી આપણી ક્રિયા થાય છે એ સામેવાળાની ક્રિયા પણ વ્યવસ્થિત શક્તિના આધારે જ થાય છે ને. વાત સમજાય? તો કે વ્યવસ્થિત શક્તિ સામેની વ્યક્તિને એ રીતે પ્રેરણા કરતી હોય, ભાઈ મિનસ જોડે આવો જ વ્યવહાર કરો, એ ભૂલ દીપકભાઈની કહેવાય કે મિનસની કહેવાય? આપણે પોતાની આપણી છે. એટલે ત્યાં મારે મારી ભૂલ જોવાની છે, મારે છૂટવું હોય તો. તમારે છૂટે તો તમારે જો, હું આમાં ક્યાં નિમિત્ત બન્યો? એટલે પાછળ મારી સહી હતી ત્યારે હું આમાં નિમિત્ત બન્યો ને. તો ફરી કશે સહીઓ કરવી નથી, નવા એગ્રીમેન્ટ કરવા નથી મારે હવે. નવા એગ્રીમેન્ટ એટલું ત્યાં નક્કીપણું થઈ ગયું તો નવા એગ્રીમેન્ટ સાઇન થતા બંધ થઈ જાય. નવા એગ્રીમેન્ટ કરવા નથી. હવે જૂના એગ્રીમેન્ટમાં લખેલું હતું આપણે કે ભાઈ આ એગ્રીમેન્ટ વાંચી સમજી સભાન અવસ્થામાં બિનકેફ દશામાં સમજી વિચારીને સહી કરેલી છે. કોઈ પણ જાતના દાબ દબાણ, કોઈના પણ દાબ દબાણ વગર. પછી હવે આપણે ચેલેન્જ કરવા જઈએ તો કોઈ આપણી વાત સ્વીકારે ખરું? તો એ ભૂલમાં સહી કરી હતી મેં, કોઈ એવું માને ખરું આપણી વાત? ના માને. એટલે અહીંયા વસ્તુ આ સમજવાની છે કે એક પણ સહયોગ આપણને ભેગો થાય છે એ આપણે ઇન્વિટેશન વગેરે આવેલો નથી. ઇન્વિટેશન કયું? તો કે એગ્રીમેન્ટ સાઇન કરી હતી પહેલા, એ ઇન્વિટેશન આપેલું આપણે કે આવજો ભાઈ અમારા ઘરે, તમારું જ ઘર છે, આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જ જુદાઈ નથી. નિમેશાનંદ, એક તમને થોડું અટકાવું છું. નિમેશાનંદજી, કે આપણે સંયોગો દુઃખદાયી છે એમ કે સંજોગો દુઃખદાયી છે, આપણને તો મહાત્મા તો આનંદ સ્વરૂપ જ લાગે ને, સુખદાયી લાગે ને આપણને તો મહાત્મા. એટલે જો સંયોગો તો સંજોગ સ્વરૂપે જ આવે છે, સંયોગોને કોઈ લેવા દેવા નથી. કોઈ સંયોગને એવું નથી કે મારે સુખ આપવું છે કે મારે દુઃખ આપવું છે. એ સંયોગ આવે છે જવા માટે, આપણને લાગે કે આવ્યા છે. વાત સમજાય? પછી પાછું આપણે બુદ્ધિ કહીને લેબલ મારીએ કે ભાઈ આ સારા સંજોગ છે, આ ખરાબ છે, આ ગમતા છે, આ ના ગમતા છે, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે. એટલે લેબલ મારો એટલે પાછું ઇમોશનલ પણ ઊભું થાય ત્યાં આગળ. એ ઇમોશનલ પણ ઊભું થાય, એ ઇમોશનલ કરીને તમને બુદ્ધિ તમને ટ્રેપમાં લે છે પાછી. ફરી સંસાર બાજુ ખેંચવાનું એનો પુરુષાર્થ એનો ચાલુ થઈ જાય છે. એનું ફંક્શન ત્યાં કામ કરે. એટલે અહીંયા પેલું મહાત્માને શું થાય કે ભાઈ કર્મોનો પેલો ધક્કો જોર વધારે પ્રેશર વાળો હોય, એક વાર ખેંચાઈ જાય ખરા, પાછું જેવું પ્રેશર ઓછું થાય એટલે તરત થાય કે ના હું તો શુદ્ધાત્મા છે, આ મારો સંજોગ ને, મને મેં આ ભૂલ કરી, મારથી આવી ભૂલ કરાય નહીં, મને આ શોભે નહીં, ચાલ મેં સવાનું પ્રતિક્રમણ કરે, ચાલ ભાઈ, કે ત્યાં ઉકેલ લાવી દેવાનો. સમજાય? એટલે ત્યાં સંજોગો આવે છે તો આપણે ઇન્વિટેશન થી આવે છે, એની જાતે નથી આવતા. વ્યવસ્થિત શક્તિ એવી સ્વતંત્ર નથી કે ભાઈ ચાલો ને ઈચ્છા થાય ને મોકલી આપે. સમજાય? જેનો જેવો હિસાબ હોય એ પ્રમાણે એને સંજોગ ભેગા કરી આપે. બી રોપેલા કોણ તો કે આપણે પોતે જ. કવિરાજના પેલા પદમાં નથી લખેલું, પોતે કંકોત્રી છાપેલી કંકોતરી. વાત સમજાય? તો કે આપણે ઇન્વિટેશન આપણે જાતે આપેલું છે, સહકુટુંબ મિત્ર મંડળ સાથેનું. પછી એકલા તો આવે જ નહીં કોઈ. ચાલો વસૂલ કરવા બધા જોડે તો જવું પડે ને, ના વસૂલ કરવો પડે. એટલે પહેલાની ડિઝાઇન છે કે ચાલો વસૂલ કરવો પડે, એટલે અત્યારે ચાલો વસૂલ કરવા બધા હાથે જ જવું પડે ને. એટલે બધા સંજોગો ભેગા થઈને આવે, એકલો ના આવે સંજોગ, કે ચોફેરથી આવે બધા. એમાં પછી આપણે સહી કરીએ કે ના આ તો હવે પ્રતિકૂળ છે, એટલે ત્યાં શું થાય તો કે નેગેટિવના ગુણાકાર કરે. એટલે એ સંજોગ જે પેલો
10% રિઝલ્ટ આપીને જવાનો હોય એને ભલે આપે 50%નું, તો બધા ગુણાકાર કરીએ તો 100% દેખાય ને 200% દેખાય. દેખાય ત્યાં જ છે. હા, એટલે ત્યાં આપણે ચેતી જવું કે આપણા ઇન્વિટેશન ત્યાં આ સંજોગ આવે છે. હવે શું કહો તો કે આપણને પોસાય કે ના પોસાય, શું કહો તો કે એને જમા કરીને આગળ વધો આપણે. તું જ્ઞેય ને અજ્ઞાતા છો એટલે એ ચાલવા જ માટે તું જ્ઞેય છે. એટલે ત્યાં તમે છૂટા રહો તે સંજોગનો વિયોગ થવાનો છે કે નહીં? થવાનો જ છે. સંજોગ જવા માટે આવ્યા છે કે રહેવા માટે આવ્યા છે? યોગી સ્વભાવ. જવા માટે આવ્યા છે. પણ સંજોગ આપણને ચોંટે છે કે આપણે સંજોગોને ચોંટીએ છીએ? ત્યાં આપણે ચોંટીએ છીએ કે આ સંજોગો સારા છે ને આ ખરાબ છે. લેબલ માર્યું એટલે ત્યાં ચોંટ્યા ને આપણને. પણ લેબલ મારીએ જ નહીં તો એ અસર કરે આપણને. એક વાક્ય મને એમ છે કે આ સંયોગો ને શુદ્ધાત્માના સંયોગો બે જ વસ્તુ છે, બીજું કોઈ છે જ નહીં. હા. બીજું કઈ છે જ નહીં. હમ. શુદ્ધાત્મા એટલું આટલું સમજી જાય ને તો પછી બધો નિવડ આવી જાય. શુદ્ધાત્માના સંયોગ બરાબર છે, તમારી વાત 100% સાચી છે. દાદાએ કહ્યું ને કે સંયોગ અને શુદ્ધાત્મા બે જ છે, ત્રીજી કોઈ વસ્તુ છે જ નહીં. તો કે સંયોગ કેવા છે તો કે વિયોગી સ્વભાવના છે, ટેમ્પરરી છે. ને આપણે કેવા તો કે આપણે પરમાનન્ટ, જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી. સંજોગમાં ચેતન છે તો કે ના, સંજોગમાં ચેતન નથી. હવે જે જડ છે એ જડ આપણને શું કરી શકે? જે સંજોગો જડ છે, વિનાશી છે, એ સંજોગ આપણને લઈ જાય? એ સક્રિય છે એ અપેક્ષા એ કરી. સક્રિય છે ને એટલે અહીંયા વાત આ સમજવાની છે તો કે સંજોગો જે ક્રિયાશીલ દેખાય છે કયા આધારે? તો કે આપણે પૂર્વે ડિઝાઇન કરેલી છે કે ભાઈ કેવી કેવી રીતે એનું ફળ મળવું જોઈએ. એટલે એ ડિઝાઇનના આધારે આપણને એ પ્રકારના સંજોગો ભેગા થાય છે. એની જાતે નથી આવતા, એની સ્વતંત્ર સત્તાથી નથી આવતા. તમે કહ્યું કે આમાં તો બે હાથે લાડુ જમવાના છે એટલે એ તો સરસ કહ્યું તમે. હા, આજ્ઞામાં ના આપણે લાડુ ખાતા શીખી જવું પડે કે ભાઈ આપણે લાડુ ખાવા છે. લાકડાના લાડુ તો છે નહીં. જ્ઞાન પછી તો લાકડાના લાડુ નથી ને. ભાવકર્મ એ વ્યવસ્થિત છે કે આ ભાવકર્મ અને દ્રવ્ય કર્મ, ભાવકર્મ વ્યવસ્થિત કહેવાય? કઈ રીતે વ્યવસ્થિત કહેવાય? શું છે તમને ભાવકર્મ વ્યવસ્થિત કહેવાય કે ના કહેવાય, ના કહેવાય. નવા જે તમે બીજ નાખો છો એ બીજ તમારી સ્વતંત્ર સત્તાથી નાખો છો. એમાં વ્યવસ્થિત ક્યાં લેવા દે? વ્યવસ્થિત તો પછી પિક્ચરમાં આવે છે. દ્રવ્ય કર્મ વ્યવસ્થિત વ્યવસ્થિત અત્યારે જે આ જન્મમાં તમે જે બીજ નાખ્યા એ બીજ અવસ્થિત થયા. બીજ પડ્યા એટલે અવસ્થિત થવું ગયા. હવે જયારે અહીંથી દેહ છૂટે ત્યારે એ અવસ્થિતમાંથી વ્યવસ્થિતમાં જાય. આ નો કર્મ છે, નો કર્મ વ્યવસ્થિત ને કહેવાય? નો કર્મ એટલે જે દ્રવ્ય કર્મ નો કર્મ છે એ વ્યવસ્થિતના ભાગમાં જાય. કે ડિસ્ચાર્જ એ ડિસ્ચાર્જ ભાગમાં જાય છે. તો પૂર્વેના જે ભાવ કર્મ છે અત્યારે દ્રવ્ય કર્મ સ્વરૂપે, નો કર્મ સ્વરૂપે ફળ આપે. એટલે ત્યાં આપણે બીજું કઈ વિચારવાનું નથી. આમાં આપણે તો જોવાનું આ સંજોગો છે, વિચાર આવ્યો એ સંજોગ છે, સારું કર્યું એ સંજોગ છે, ખરાબ થયું એ પણ સંજોગ છે. એટલે એ ભાવ છે હું શું કહું, ભાવ છે એ જ ઈચ્છા કહેવાય. ઈચ્છા જે થાય ને આપણને એ ભાવ જ કહેવાય. એ ના ભાવ ના, બહુ ફેર, આસમાન જમીન નો ફેર. ઈચ્છા જે થાય છે ડિસ્ચાર્જ ભાગમાં છે. એટલે બે જાતની ઈચ્છા, એક આથમતી ઈચ્છા અને એક ઉગતી ઈચ્છા. મહાત્મા માટે શું તો કે આથમતી ઈચ્છાઓ, જગતના જીવો માટે શું તો કે નવી પાટલી ફળ આપે, પાટલી ઈચ્છાઓ, અત્યારે ભાઈ નવી ઈચ્છાઓનું પૂરણ કરે એટલે નવા બીજ ત્યાં નાખે. ના ચાલો
એના કોઈ માટે ડિસ્ચાર્જ ના કહેવાય. કોઈ ચેતીને ચાલવું પડે કે હારું આ દ્રવ્ય ભાવ કર્મ એવા કર્યા હોય કે એના આધારે ખેંચાઈ જવાય, એટલે અવેરનેસ હોય છે. અવેરનેસ એટલે આપણી જાગૃતિ ક્યાં જોઈએ? કેમ કે એક એક સંજોગો મારે 5 આજ્ઞામાં રહીને જ મારે ઉકેલ લાવવો છે, એ જાગૃતિ જોઈએ છે. બીજું બધું ઝીણું કાંતવા જોઈએ ને તેમાં આપણો દાડો વરે નહીં. વાત સમજાય? જ્ઞાતા દ્રષ્ટા પણ બી 5 આજ્ઞાથી જ રહેવાય મને એવું લાગે. હા, પહેલે 5 આજ્ઞામાં રહેશો તો જ્ઞાત દ્રષ્ટા સ્વભાવ ખુલ્લો રહેશે ને. મિનેસ આજ્ઞામાં રહે ક્યારે? ભાવ હોય પૂરેપૂરો કે આજ્ઞામાં જ રહેવું છે. હા, એટલે ત્યાં નિશ્ચય નિર્ણયથી નક્કીપણું થઈ જાય કે હવે મારે મારી ખુરશી છોડવી નથી, દીપકભાઈની ખુરશી પર ચડી બેસવું નથી, તો કામ થાય ને. એ તો કામ નીકળે નહીં ને ત્યાં સુધી. એટલે આટલું સમજી લેવાનું આપણે. તો મેઇન શું કે ફોર્સ જ ક્યારેક કર્મનો એટલો બધો ફોર્સ આવી જાય કે ક્યારેક જ આવી જાય ઇન્સિડન્ટલી આવે, એટલે ક્યારે હલી જાય એમાં એમ. હા, પણ એ સંજોગ ભલે હલાઈ જતા હોય પણ એ ટેમ્પરરી લાવે છે, પરમાનન્ટ તો હલાવતા નથી. એટલે તમને જાગૃત કરવા આવે છે કે ભાઈ તમે શુદ્ધાત્મા છો કે દીપકભાઈ છો. એ વખતે awareness આપણે એવી રીતે લેવાનું ને. સંજોગો હલાવવા નથી આવતા, સંજોગો તમને જાગૃત કરવા આવે છે. કે તમે દીપકભાઈ થઈ જશો તો હાલી જશો. એવું શુદ્ધાત્મા જે જાગૃતિ રહેશે તે સંજોગ તમને નહીં હલાવે, એ હાલી જશે, એ હાલીને જ હાલી જશે. એટલે જતા રહેશે કે ભાઈ અહીંયા આપણો દાડો વરે એવો છે નહીં, આપણે બીજે ઘરે જઈએ હવે, આ તો આપણે ગોઠતા નથી. વાત સમજાય? અહીંયા તો આપણે ઉપવાસ ખાસ ભૂખ્યા રાખે છે, એના કરતા બીજા જ્યાં જમાડતા હોય ત્યાં જઈએ આપણે. એટલે આટલું સમજી લેવાનું આપણે. આમ જોવા જઈએ તો બહુ ઈઝી છે, આમ જોવા જઈએ તો ઈઝી છે. ઈઝી જ છે, આમ જોવા જઈએ જ નહીં, ખરેખર ઈઝી જ છે. તમારે તમારા સ્વભાવમાં રહેવાનું એ સહેલું છે કે દીપકભાઈ થઈ જવાનું સહેલું છે? ઈઝી છે. એટલે આ સમજવાનું છે આપણે. બરાબર? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકભાઈ. ભરતભાઈ પદ લઈએ. ભરતભાઈ હાજી પદ લો. હાજી હાજી. મિનેશ આનંદજી, આ સંયોગ ઉપર છે ને 4 લાઈન છે આમાં. હા, લો લો, સરસ. સંયોગ આવે છે મુક્ત કરવા, ભેળા થયા તા અજ્ઞાતમાં, વૈશ્વી હવા ભરમાવા, અગુરુ લઘુ સ્થિર પ્રજ્ઞાત્મા, પલકે પલટે અવસ્થા બદલે, મંદિર અંદર વિભૂ છે સગડે, મહાવિદેહે ધ્વજાએ બદલે, અંદર અડીખમ પ્રભુ ન બદલે. કેવી સરસ વાત કરી, બોલો. કેવીરાનું બિલ્ડિંગ કેવું જોરદાર છે. આટલી લાંબી વાતો કરવી ના પડે. એટલે આ દાદાની કૃપા શું કામ કરે છે એ સમજાય. કે કવિરાજે જાતે બિલ્ડિંગ કર્યું તો અઘરું પડે. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. એટલે અહીંયા આપણે સમજાય કે દાદાની કૃપા શું કામ કરે છે. બરાબર. સુમિત્રાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશભાઈ, જય સચ્ચિદાનંદ નિશાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે સુમિત્રાને એવું સમજાય છે કે વ્યવસ્થિત અવસ્થિતથી ઊભું થયેલું છે. એટલે અવસ્થામાં અવસ્થિત થયો એટલે વ્યવસ્થિત ઊભું થયું. તો હવે અવસ્થિતને બરાબર કરવું એટલે કે શું, એમ આપણી માન્યતાઓ બદલવી. જો પારંપરિક વસ્તુ એક સમજી લો કે અવસ્થિતને તમે બદલી શકતા ના હો તો ભાઈ તમારે ત્યાં બદલવાનું શું રહ્યું? હા, એટલે એ જ સમજવું છે. એટલે અવસ્થિત જે થઈ ગયેલું છે એને બદલાય નહીં.
તો એવું કયા આધારે એ અવસ્થિત થયેલું તે આપણને સમજાય તો ફરી એવી ભૂલ કરીએ નહીં આપણે. બરાબર. એટલે અહીંયા આપણે મૂળ વસ્તુ સમજવાની આ છે કે પાછળ જે અજ્ઞાન માન્યતા હતી કે હું જ મિનસ હું સુમિત્રાબેન છું હા એને આધારે આ બધા બી પડેલા હતા એટલે અવસ્થિત થયેલું હતું. હા હા તો કે હવે અત્યારે નવું અવસ્થિત ના થાય એના માટે શું તો કે મિનસ આજ્ઞામાં રહે, બરાબર. આજ્ઞામાં રહીને દરેક સંયોગ રૂપી ફાઇલોનો સંભાવ નિકાલ કરી નાખે હા તો ભાઈ કયું અવસ્થિત થાય નવું? બરાબર તો ના થાય. તો ભાઈ વ્યવસ્થિત કામ કેટલું બચી જાય, આની મહેનત કેટલી બચી જાય. ના એટલે આ એવું સાંભળવામાં આવ્યું કે અવસ્થિત બરાબર કરવાનું એમ, એટલે પછી વ્યવસ્થિત એની જાતે. અનંત અવતારથી કર કર્યું કેટલું રાગે પડ્યું તો કે આના મોક્ષે ના જતા રહ્યા એવું એ રીતે થતું હોત તો. બરાબર છે. પોતે અજ્ઞાની થઈ ને અજ્ઞાનનું ઓપરેશન કરવા જાય તો કઈ રીતે થાય? ના થાય. એટલે જ્યાંથી વાત આવી એ વાત 100% ખોટી કહેવાય. બરાબર જ્ઞાનીની વાત ના હોય. બરાબર. બરાબર. હા હા એટલે આપણી રાઈટ કે રોંગ બિલીફ થી જ અવસ્થિત થયેલું છે ને? રાઈટ બિલીફમાં અવસ્થિત થાય જ નહીં. રાઈટ બિલીફમાં તો જે અવસ્થિત થયું છે નિર્જરા થાય. બરાબર. રોંગ બિલીફ હતી, અજ્ઞાન માન્યતા હતી, એના આધારે અવસ્થિત થયેલું હતું. હા તો કે અત્યારે શું છે કે જે અજ્ઞાન માન્યતાઓના આધારે જે અવસ્થિત થયેલું હતું હમ, એને જ્ઞાને કહીને આપણે જ્ઞાનની ગરણીથી આપણે ગાળીએ છીએ એ બરાબર. સંયોગોને. હા હા એ જ્ઞાનની ગરણીથી ગાળીને શું કહે છે કે સંયોગોને નિર્જરા કરીએ છીએ. બરાબર. એટલે આ તો વ્યવહારથી કહીએ કે નિર્જરા કરીએ છીએ પણ ખરેખર નિર્જરા થઈ જાય છે. હા કયા બરાબર. આધારે? તો કે ત્યાં તમે આજ્ઞામાં રહે એના આધારે. હા એટલે તમારા હાથમાં શું તો કે આ પુરુષાર્થ તમારા હાથમાં આજ્ઞામાં રહેવાનો. આજ્ઞા પાડવાનો. આજ્ઞામાં રહેવાનો. હા આજ્ઞામાં રહેવાનો. પારવાનો કહેશો તો ભાઈ પારવા જશો તમે. બરાબર છે. અહીં તો દાદા કે ખાલી નિશ્ચય કરજો મારા આજ્ઞામાં જ રહેવું છે. હા હા બરાબર. પછી આ નિશ્ચય જ કરો ત્યાં કરવા પણ ક્યાં આવ્યું? ના નહીં આવ્યું. બીજું શું છે કે ત્યાં મિનેસને સમજણમાં ફિટ થઈ જાય કે મારું 100% હિત ક્યારે સધાય તો કે હું આજ્ઞામાં રહું ત્યારે. બરાબર 100%. મિનેસને છૂટવું છે તો આજ્ઞામાં રહે એક જ એનો ઉપાય છે છૂટવાનો. હા બીજો કોઈ ઉપાય જ નથી. બીજા ગમે તેટલા જવા દવા કરે તો એનાથી કોઈ ઉકેલ આવે નહીં. નહીં. બરાબર. એટલે આટલું સમજી લેવાનું ત્યાં. હા હા બહુ સરસ. આજ્ઞા સિવાય ઉકેલ જ નથી. હા એટલે બીજું બધું ઝીણું કાંતવા ના જાવ તો ચાલે. ચાલે ચાલે. કારણ કે એ બધું જે ઝીણું કાંતવા છે બધી બુદ્ધિની કસરતોમાં જતું રહે. બરાબર. ના બહુ એટલે જે સરસ. બુદ્ધિ આપણી છે જ નહીં તો એને પગારની જોડે કસરતો કહીને આપણને શું ફાયદો થાય? ના ના કઈ નહીં. આપણે કેવું ભાઈ તારે કસરત કરવી હોય તો કર કે ભાઈ અમે તો તંદુરસ્ત જ છીએ. હા બરાબર. પણ તું બગડેલો હતો એટલે તારે સુધરવું પડે કે. હા અમે બરાબર. શુદ્ધાત્મા જે સુધરેલા જ હતા પહેલેથી જ. હા બરાબર. એટલે ત્યાં આ રીતેનો ઉકેલ લાવવો પડે આપણે. હા બહુ સરસ. સુમિત્રાબેન બીજો કોઈ પ્રશ્ન છે તમારે? ના બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ તમારે કોઈને કઈ પ્રશ્ન? હા રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય હા. સચ્ચિદાનંદ. મેં હમણાં એક સેન્ટેન્સ વાંચ્યું મિનેશ આનંદજી કે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપવો એ પુરુષાર્થ છે. શેમાં વાંચ્યું? ખબર નહીં એક દાદાનું પેલું આવ્યું ને મોબાઈલમાં તો ક્યારે આવ્યું મને છે? થોડું કન્ફ્યુઝન થયું કે સ્વતંત્ર અભિપ્રાય આપવો એ પુરુષાર્થ છે એટલે દાદા તો કે છે ઢગલાની જેમ રહેવાનું તો પછી એટલે ક્યારે આવ્યું ક્યારે? હવે
જોઈને પછી કોઈ પાછળ રેફરન્સ સાથે જુઓ તો ખબર પડે એટલા માટે. ના ખાલી આ એકલું સેન્ટેન્સ જ છે. પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપવો એ પુરુષાર્થ છે. જો પહેલી વસ્તુ એક સમજી લો, એ જે વાત છે કયા સંદર્ભમાં કહે છે કે નવા કર્મોના જે બીજ પડે છે હા. એ બીજ કયા આધારે પડે તો કે આપણે જે અભિપ્રાય કે પૂર્વગ્રહ એના પક્ષમાં આપે છે એના આધારે. હા. એટલે જે નવા બીજ પડે એના પુરુષાર્થ કહેવાય. તો શું નવા બીજ તો પડતા જ નથી ને હવે. નવા કર્મોના બીજ પડે એને સ્વતંત્ર પુરુષાર્થ કહેવાય જગતના લોકો માટે. મહાત્માઓ માટે તો નવા બીજ પડે જ ખરા. ના નથી એટલે જ તો. હા. એટલે ત્યાં શું છે તો કે પાછલા જે અભિપ્રાયો પડેલા હતા હા. એને સાચી માન્યતા એના ભાગાકાર કરીએ, સાચી સમજણ સાથે એના ભાગાકાર કરીએ એટલે હા. શું થાય તો કે ત્યાં નિશેષ થતું જાય. એટલે એ આ અપેક્ષાથી એને પુરુષાર્થ કહેવાય. અચ્છા, સ્વતંત્ર અભિપ્રાય એટલે આમાં શું કહેવા માંગે છે? સ્વતંત્ર અભિપ્રાય એટલે મારે આ જે પાછલા જે ગૂંચો પાડીને લાવ્યો હતો કે અજ્ઞાનતાના આધારે બધી ગૂંચો પડેલી હતી. હા. હવે શું કે હવે સાચી સમજણ સાથે એ માન્યતાનો મારે નિકાલ કરવાનો, ઉકેલ લાવવાનો છે. એટલે ત્યાં એ સાચી સમજણ ફિટ કરાવીએ આપણે. અંતસ્કરણને સ્વીકાર થાય, ફાઇલ નંબર 1 ને સ્વીકાર થાય એ શું થયું કે પુરુષાર્થ થયો કે ના થયો. ઓહ અચ્છા, એ રીતે પકડ્યું છે. એટલે એ અપેક્ષાથી વાત છે. એટલે મેં કહ્યું પેલું ત્યાં રેફરન્સ જોઈએ તો એક્ઝેક્ટ ખબર પડે કે કઈ અપેક્ષાથી દાદા વાત ખાલી એક જ એવું સેન્ટેન્સ જ આવેલું કે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપવો, એટલે મેં કીધું સ્વતંત્ર અભિપ્રાય તો આપણે તો મહાત્માઓને આપવાનો જ નથી ને. એટલે દાદાભાઈ બીજી રીતે કહ્યું કે વગર માગે અભિપ્રાય ના આપવો એમ. અચ્છા. હા. એટલે મેં કહ્યું કયા સંદર્ભમાં વાત નીકળી છે. વગર માગે અભિપ્રાય નહીં આપવો અને એમાં પાછું અને પુરુષાર્થ કહી દીધો એટલે મેં કીધું બહુ મોટું કહેવાય ને એમ. એટલે આ અપેક્ષા જોઈએ ને તો એના આધારે આપણને સમજાય કે ભાઈ આ રેફરન્સમાં વાત છે આખી. અચ્છા. હા. એ આપણા કામનું નથી. નહીં તો ગૂંચવાડો થાય. ના એટલે આપણે માટે કયો સ્વતંત્ર પુરુષાર્થ કે પાછળ જે અભિપ્રાય પૂર્વક બાંધીને લાવ્યા છે એને હવે સાચી સમજણ તેનો ભાગાકાર કરીએ એ પુરુષાર્થ જ છે ને. હા બરાબર છે. રાઈટ. એટલે આપણે એ અપેક્ષાથી લેવાનું છે. આપણે એ અપેક્ષાથી આપણા ભાગાકાર કરવા એટલે એને પેલું સહજ ભાવે સમજવું એ જ ને. ભાગાકાર કરવા એટલે શું તો કે પહેલા અણસમજણના આધારે ગુણાકાર કરેલા હતા. એટલે જે અજ્ઞાન માન્યતા હતી એના ગુણાકાર કરેલા હતા. એ સાચી છે, આમ છે, પેલા આમ કરે, પેલા આમ તેમ કરે છે. સામેવાળાને કરતા સ્વરૂપે માનીને ગુણાકાર કરેલા. અત્યારે ભાગાકાર કેવી રીતે થાય કે રિલેટિવ ઉપરથી રેખાબંધ છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે. જે કરતા દેખાય છે રેખાબંધ કરે છે તો કે ના રેખાબંધ નથી કરતા. મારો પાટલો જે ભરેલો માલ હતો પાછળ જે બીજ નાખેલા હતા કર્મોના એ વ્યવસ્થિત શક્તિ રેખાબંધ અંદર પ્રેરણા કરે છે કે મિનેશ જોડે આવો વ્યવહાર કરો. તો કે હવે એમને ફરજિયાત વ્યવહાર કરવો પડે કે પોતાની સ્વતંત્ર સત્તાથી કરે છે. ના ફરજિયાત કરવો પડે છે કે વ્યવસ્થિત કરાવડાવે છે એમની ઈચ્છા ના હોય તોય. તો કે આ સમજણ મને અંદર હાજર રહે તો એ મારો સ્વતંત્ર પુરુષાર્થ કહેવાય કે ના કહેવાય. વાત સમજાય છે? હા બરાબર. પાછું આપણા માટે પોતા માટે બરાબર છે પણ બીજા માટે નથી સમજાતું કે આ એને પણ વ્યવસ્થિત કરાવે છે કરીને એમાં આપણને એ દોષિત દેખાય છે. એટલે હજુ અંદર પેલા અભિપ્રાય પૂર્વગ્રહ પડેલા છે ને. હા. એટલે હજુ ફાઇલ નંબર 1 નો પક્ષ છૂટતો નથી ત્યાં આગળ. કારણ કે આમાં તો પછી મિનિસ્ટરજી કોઈ આપણને દોષિત કોઈને જોઈ ના શકીએ એટલે કોઈનો ફોલ્ટ જ ના દેખાય. તો પછી આમ એમ જોવા જઈએ તો એવું લાગે કે એવું તો કઈ હોય જ ના શકે ને કે કોઈનું
ખરેખર કોઈ દોષિત હોય આપણને દેખાતો હોય એને આપણે તો માનવાનો જ નથી, પણ એવું બિલીવ તો ના થઈ શકે ને એ બધું. એટલે પાટલી અજ્ઞાન માન્યતાની ચિકાસ કેટલી છે સમજાય ને આપણને. દાદા ભગવાને કહ્યું કે અમે અમારા જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આ જગતમાં કોઈ જીવ દોષિત છે નહીં. બરાબર? એ જ્ઞાન ઉપર આપણે શંકા તો છે જ નહીં. શંકા પડે છે એ જ્ઞાન ઉપર? જ્ઞાન નથી ઉપર તો પડતી. શંકા નથી. ના. નથી પડતી. બરાબર? તો પછી ત્યાં આપણે આને કહેવું પડે ને કે દાદા એવું કહ્યું છતાં તમને કેમ ભૂલ દેખાય છે સામેવાળાની? સામેવાળાની ભૂલ દેખાય કારણ કે આપણને ખટતું હોય, આપણને એમાં નુકસાન દેખાતું હોય આપણું, એટલે આપણને સામેવાળાની ભૂલ દેખાય જ ને કે સાલું હવે એ જે નુકસાન દેખાય છે તો લમણે લખેલું એટલું જ આવવાનું કે બીજું વધારે આવવાનું? હા બરાબર, એટલું જ આવવાનું, પણ એટલું ખબર નહીં એટલી પેલી વ્યવસ્થિત ની બહાર તો આવવાનું નથી. ના, વ્યવસ્થિત ની બહાર નથી આવવાનું. તો ત્યાં આપણે શું કરવાનું કે સામેવાળા કરતા સ્વરૂપે જોવાનું? સામેવાળાને કરતા સ્વરૂપે જોવાનું ના ના કે કરતા નિમિત્ત સ્વરૂપે જોવાનું? એટલે કરતા સ્વરૂપે જોઈએ એટલે ત્યાં આપણો ગુણાકાર થાય. એટલે આપણે માટે શું, મહાત્મા માટે માલ પેન્ડિંગ પડી રહે, એની નિર્જરા ના થાય ત્યાં. હા ઓકે. એટલે નિર્જરા ના પછી? થાય એટલે એ માલ એવો ને એવો પડી રહ્યો આપણો ઉકેલ લાયા વગરનો. તો પછી તો પછી આગળ ફરી ઉકેલ લાવવો પડે જ્યારે સંજોગ ભેગો થાય ત્યારે. જ્યારે જાગૃતિ આવે પાછી ત્યારે સંજોગને જ્ઞાને કરીને જોવાનો આપણે. ભાઈ ખરેખર એ કરતા હતા કે ના ખરેખર એ કરતા, એના હાથમાં તો સંડાસવાની સ્વતંત્ર સત્તા નથી. તો આ કર્યું એની સ્વતંત્ર સત્તાથી કેવી રીતે કરી શકે? સ્વતંત્ર કરતા હોય તો બધે જ આડો ચાલે ને. પછી મારી જોડે જ કેમ આડો ચાલે છે? મારી જોડે જ કેમ આડો? હા સમજાય? એનો સ્વભાવ જ હોય તો બધે જ આડો ચાલે. ખ્યાલ આવે છે? કેટલું ઈઝી આમ સમજીએ ત્યારે બહુ ઈઝી લાગે છે, પણ એ ડાયજેસ્ટ કરવામાં બહુ હાર્ડ છે. ના ના, સહેલું જ છે, પણ આપણે અહીંયા અંતસ્કરણની જોડે વાતચીત કરી કરીને એને ફિટ કરાવ્યું નથી. એને અંતસ્કરણ સ્વીકાર થયો નથી આ જ્ઞાનનો. આ તો આપણે ઉપલક સ્વીકાર થયેલો છે. આપણને છે ને એકદમ ગુસ્સો સ્વીકાર જે થયેલો છે ને એ ઉપલક થયેલો છે. સાચી સમજણ સાથેનો સ્વીકાર થયેલો નથી. તો એ કેવી રીતે પછી સાચી સમજણ? એટલે આટલું ખબર છે તોય નથી થતું એટલે ત્યાં એટલે કેવું ને કે આપણે જે સ્વીકાર થયેલો છે અંતસ્કરણ એ કેવો હતો કે સુપરફ્લુઅસ, ઉપલક. દાદાની વાત સાચી છે એવું અંદર છે, 100% સાચી જ છે એવું ત્યાં પ્રસ્થાપિત થયેલું નથી અંતસ્કરણ. એટલે ના, એવું તો થયેલું છે કે 100% સાચું છે, પણ આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા. હા, પણ 100% સાચું જેવું અંદર એક્સેપ્ટ થયેલું હોય ને તો ત્યાં એક્સેપ્ટન્સ હોય જ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એકામત એકાજત થઈ જાય 100% સ્વીકાર થાય એટલે હું વારે ઘડીએ કે કરું છું. ખરો મેઇન પુરુષાર્થ કયો છે મહાત્મા માટે? તો કે અંતસ્કરણ જોડે વાતચીત કરીને જે પાછળ જે બધી ગાંઠો પડેલી છે, જે અંદર ફિટ થયેલું નથી પૂરેપૂરું, એને સમજાવીને સમજણને ઘૂંટીને પાકી કરવાની છે. એ સમજણ 100% પાકી થઈ ગઈ પછી તમારે એ જ્ઞાન હાજર કરવું ના પડે, એ હાજર રહ્યા જ કરે નિરંતર. દાદા ભગવાનને જ્ઞાન હાજર કરવું પડતું હતું? ના. તીર્થંકર જ્ઞાન હાજર કરવું પડે સંજોગો આવે ત્યારે? ના. એમને વર્તી રહ્યું છે. તો વર્તનામાં આવે ક્યારે? તો કે સમજણ 100% થાય પછી. ત્યાં સુધી એ ચારિત્રમાં આવે નહીં. એટલે મહાત્મા માટે પુરુષાર્થ કયો હતો કે અત્યારે જે બધા સંજોગો આવી રહ્યા છે એ સંજોગની યથાર્થતા, ખરેખર વાસ્તવિકતા શું છે ત્યાં અંતસ્કરણને સમજાય, એનો સ્વીકાર થાય. એ સ્વીકાર થાય એના આધારે શું થાય તો કે ત્યાં આજ્ઞા હાજર રહે. પછી અત્યારે આજ્ઞા હેન્ડલ મારીને હાજર કરાવવી પડે છે. એ બહુ અઘરું છે. એટલે આમાં કેવું થાય, અઘરું છે શબ્દ જ કાઢી નાખો તમે પેલા, રેખાબેન. બરાબર. ના, એટલે શું થાય કે રેખાને પેલું અંતઃકરણ જોડે વાતો કરવાની આવડત નથી, એટલે છે તમે આવું ના બોલો.
બહેનોને તો આવડત બહુ સારી હોય, છોકરાઓને મોટા કર્યા હોય ને સમજાય પટાઈને, હા ભાઈઓને બહુ અઘરું હોય. તમે બધા અનુભવ જ્ઞાની, અમારે જો તો એનાથી વધારે તકલીફ પડે. ના એ જ ના કોઈ ના જાતનો ના અનુભવ જ નહીં. પણ બહેનોને કેવું હોય ખબર છે, પોતાને ગમતું હોય એ જ અંતઃકરણ જોડે વાતો કરી શકે, ના ગમતું એવું નહીં કરી. નહીં, મેં જુદી વાત કરી. મેં શું કહ્યું કે છોકરાઓને સમજાવી પટાઈને રાગે કેવા પાડતા હતા. હા એની જીદ હોય કે પકડ હોય બધું જ છોડાવતા હતા કે નહીં? હા તો કે ઓસાપણાની જોડે વાપરવાની છે. આ નાના છોકરા જેવું જ છે કે આ તો વાર ધોરા થયા એટલે આપણને લાગે ભાઈ મોટા થઈ ગયા, બાકી અંદર મન તો નાના છોકરા જેવું જ છે ને. બરાબર. હા એટલે ત્યાં ત્યાં એની જોડે અલગ અલગ રીતે આપણે સમજાવી પટાઈને કેવી રીતે કામ રહે છોકરાઓ જોડે. હા એવી રીતે આને આપણે અલગ અલગ પ્રકારે અને અલગ અલગ રેફરન્સથી સમજાવીએ આપણે, એટલે એને એને ચોફેરથી ચારેય ખૂણેથી અંદર નિશ્ચય નિર્ણયથી ફિટ થઈ જાય કે ના ભાઈ આ 100% સાચું જ છે, નિસંગ થઈ ગયા અમે. એટલે પછી એમની સહી કરાવી લેવાની કે ભાઈ અમે આ વાત સાથે સહમત છીએ, હવે અમારો કોઈ પણ જાતનો વિરોધ નથી, અમે આ સમજી વિચારીને સહી કરેલી સંપૂર્ણ સભાન અવસ્થામાં. એટલે એ શું અંતરદ્રષ્ટિ જોડે એ વાત કરવાની, એમ સહી કરાવવાની એટલે. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જોડે વાતચીત કરીને અને સ્વીકાર થાય ત્યારે સહી કરો ને. હા હા એટલે એ થોડું અઘરું છે મન તમારે એગ્રીમેન્ટમાં સહી કરવાની હોય હમ. તો ગમે તેટલો વિશ્વાસ હોય તો આંખ બંધ કરીને સહી કરી દઈએ. ના કેમ? વિશ્વાસ હોય તો ના કરીએ સહી. વાંચવું તો પડે જ ને. હા વાત સમજાય છે? એવું અહીંયા અંતસ્કરણ ને એનો સ્વીકાર થાય ક્યારે તો કે એને એ વાત અંદર સમજાય પછીથી, એટલે એ સમજાઈ જાય પછી અંદર વિરોધ ઉભો ના થાય ક્યારેય. બરાબર છે. હા કે એ જ્યાં સુધી 100% સમજાય નથી ત્યાં સુધી વિરોધ ઉભો થયા કરે. હા એટલે જ્યાં સુધી એ સમજણ 100% પાકી નથી થઈ ત્યાં સુધી આ સત્સંગના પરિચયમાં રહીને સમજ કરવાનું છે આજ્ઞા. હા એટલે દાદા કેવું બીજું કશું ના આવડે તો કઈ વાંધો નહીં, આ 5 તમે કહો આજ્ઞા છો ને પકડી આમાં બેસી જાય. હા 5 આજ્ઞા બેસી, પણ આ સામે વાળાનું કાઢવું, તમે કહો અંતઃકરણ જોડે વાત કરવાની, એટલે એ થોડું જરા બહુ સહેલું છે. જો શરૂઆત ક્યાંથી કરવાની? હા તો કે જે અનુકૂળ સંજોગો આવ્યા હોય ત્યાંથી શરૂઆત કરવાની, આપણે એનાલિસિસ કરવાની, હા પૃથ્થકરણ કરવાની. હા તમે કર્યું, તમને બહુ સારું લાગ્યું, બધી વાત સાચી એમ, એ તમારી સ્વતંત્ર સત્તાથી કર્યું તો કે એના માટે શું કહ્યું તો કે એ જે પરિણામ આવ્યું એમાં કયા કયા સંજોગો હતા, કે બધા સંજોગોને આપણે જોઈએ તો એ સંજોગો પોતાની સ્વતંત્ર સત્તાથી કરતા હતા કે વ્યવસ્થિત શક્તિના દબાણથી કરતા, એટલે પાછા તમારા કર્મોના જે બીજ નાખેલા હતા એ દબાણ કરતા હતા કે એની જાતે થયું? આ એવું અંદર વાતચીત થાય કે ના થાય? ના ના બરાબર છે, તો દબાણ જ કરતા હોય. એટલે હા એટલે ત્યાં પણ ત્યાં એટલો બધો પછી ટાઈમ ત્યાં કોનો હોય એવી વાતો કરવાનો? એ વાત તો સાચી છે. ખાવા પીવાનો ટાઈમ હોય, હરવા ફરવાનો ટાઈમ હોય આપણને, તો પેલું તો વાત કરવાનો ટાઈમ ના મળે ને આપણને. ના એટલે એવું આપણે પેલું મોક્ષે આટલું બધું આવું એટલે આપણે મોક્ષે જવાની ઉતાવળ ક્યાં? દાય કરો જલેબી ને ભજીયા ખાતા ખાતા જો આપણે ઉતાવળ ક્યાં છે? આ તો જેને ઉતાવળ હોય એના માટે, જેને મોક્ષે જવાની ઉતાવળ હોય, જેને સંસાર પોસાતો ના હોય, હા એને બરાબર આ વાતચીતનો પ્રયોગ કરી લેવાનો. બરાબર સમજી ગયા. હા એટલે રેખાબેને કહ્યું સંસાર પોસાતો તો આપણે કશું મહેનત કરવાની જરૂર જ નથી, આ બધું ભૂલી જ જાઓ, ખાલી 5 આજ્ઞા પકડીને બેસી જાઓ. એટલે દાદાએ તો કેટલું સહેલું કહ્યું. દાદાએ તો એવું કહ્યું અમારી એક જ આજ્ઞા સ્વરૂપે પકડશો ને તો એ બધી આજ્ઞા જોડે આવી જશે. વાત સમજાય? તમને દેખાય કે રિલેટિવ પોઈન્ટ થી દીકરો છે તો રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા જે આજ્ઞા હાજર કરવી પડશે. હા કરવી પડે કે થઈ જાય? છે, એ બધું ઈઝી છે, અને થઈ જાય બરાબર છે. તો કે રિલેટિવ પોઈન્ટ થી દીકરો છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, તો ભાઈ આ સામે મોકલ્યો કોણે? વ્યવસ્થિત છે. વ્યવસ્થિત શક્તિએ મોકલ્યો. કેમ મોકલ્યો? તો કે આ ફાઇલ છે અને આપણા જોડે ફાઇલનો ઋણાનુબંધ
આ ફાઇલ છે ને ફાઇલનો નિકાલ કર્યો નથી, પેન્ડિંગ છે, એટલા માટે આ ફાઇલ સામે આવી છે. તો કે અત્યારે શું કહો તો કે ફાઇલનો સંભાળ નિકાલ કે એનો ઉકેલ લાવો. વાત સમજાય? બરાબર. હા. કોઈ તમારા ઘરે કામ કરવા આવ્યું હોય, રિપેરિંગ નું કામ કરવા, કામ કરી લે, પછી તમે એને પેમેન્ટ કરો કે ના કરો, હા. તો કે પેમેન્ટ કરો ત્યારે નિકાલ થાય ને. હા. તો પેમેન્ટ કરીએ જ નહીં ને આપણે બીજા વાતો કર્યા કે તો પેલો જાય ખરું? ના. જ્યાં સુધી પેમેન્ટ ના આપો ત્યાં સુધી જાય જ નહીં. ભાઈ બરાબર તમે છે. એની પર ધ્યાન જ ના આપો તો ભાઈ બહુ પાડે ખરો કે ભાઈ બેન મારું ધ્યાન રાખો, મારે જવાનું મોડું થાય છે, બીજા 4 કામ કરવાના છે, જો પેન્ડિંગ છે, હા. લાવો ચાલો જલ્દી મારો હિસાબ પતાવો કે એવું કે એ બહુ પાડે પાછો. હા. સમજાય? જેવો બરાબર. ક્લેમ ઉભો થાય એટલે તરત આપણે પાસે જાગૃત થઈને કે ભાઈ ચાલો હવે બીજું કામ બાજી બંધ રાખો, પેલા હવે એનો નિકાલ કરી નાખો. બરાબર. હા. સમજાય? યા. કે એવી રીતે અહીંયા આ પાછલા હિસાબનો ઉકેલ લાવવા માટે આજ્ઞામાં રહેવાનું છે. ને ઉકેલ આવે ક્યારે? બરાબર છે. તો કે આની સમજણ ચોખ્ખી થયેલી હોય ત્યારે ઉકેલ આવે. એટલે આની હા, સમજણ જે ચોખ્ખી કરવા સમજણમાં જ આની આપણે ચોખ્ખી કરવાની જરૂર છે. બરાબર ને? એટલે આની સમજણ ચોખ્ખી કરે, સામેવાળા નહીં. એટલે આની એટલે કોઈ કે અંતસ્કરણને એ વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. હમ. એટલે બરાબર. અંતસ્કરણ સ્વીકાર થઈ ગયો તો ભાઈ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવવાનો જ નથી તમારે. હા, તો પછી ક્યાંય નથી આવવું આપણે. બરાબર છે. ને બીજાને સમજાવવાનું તો અઘરું પડે તમને. હા. આ તો આપણે જ અંતસ્કરણ જોડે વાતચીતનો પ્રયોગ કર્યો, એમાં ક્યાં અઘરું પડે? એ જ અઘરું છે. અઘરું માનેલું હતું માટે અઘરું લાગે છે. બરાબર. હા. એટલે આજથી મારા ફેરા બંધ કરતો જ અઘરું છે અઘરું છે. હા, બરાબર છે. નહીં, એ રાઈટ. અઘરું છે કહીને આપણે ગુણાકાર કરીએ છીએ પાછો. હા, બરાબર છે. તો કે હવે શું કરવાનું? તો કે બહુ સહેલું છે, બહુ સહેલું છે. દાદાની આજ્ઞા તો બહુ સહેલી છે, ગજબનો ઉકેલ લાવે એવી છે. બરાબર. ગમે તેવી આટી પડેલી હોય ને, 50 વર્ષ પહેલાની આટી પડેલી તો એ આટી ઉકેલી નાખે. જ્ઞાને કહીને આજ્ઞા કહીને જ આટી ઉકલે, વ્યવહારથી ના ઉકલે. જગત આખું વ્યવહારથી ઉકેલવા જાય છે. આપણને સમજાય કે જગત ન્યાય સ્વરૂપ નથી, વ્યવહાર સ્વરૂપ છે. એટલે મેં જે પહેલા વ્યવહાર કર્યો તે જ વ્યવહાર મારી ટર્મ્સ કન્ડિશન પ્રમાણે મારે રિટર્ન આવેલો છે. મારી આપેલી લોન પાછી આવેલી છે તો મારે શું કરવાનું? હવે જમા કરવાની કે પાછી કરવાની? હા, જમા જ કરવી પડે ને. તો કે ત્યાં આ સમજણ પાકી હોય તો જે પણ પોઝિટિવ નેગેટિવ જે પણ હિસાબ આવે આપણે જમા કરતા જઈએ કે ના કરતા જઈએ? યા, બરાબર છે. રાઈટ. જમા કરી દીધું એટલે નેગેટિવ કે પોઝિટિવ કોઈ પણ જાતનું રિએક્શન આવ્યું ખરું ત્યાં? ના. રિએક્શન તમે આપ્યું ને તો નવું ત્યાં આગળ એગ્રીમેન્ટ થાય ખરું? ના. તો કે આટલું જ સમજવાનું ત્યાં આગળ. બરાબર. રાઈટ. એટલે કેટલું સહેલું છે બોલો? હા, બહુ સરસ છે. બહુ સરસ. સરસ. આ સમજણ અંતઃકરણ જોડે આપણી સમજને જ ખોલવાની છે. બરાબર છે. એટલે અંતસ્કરણને સમજાવવાનું સહેલું જ છે. આ તો આપણે સમજાવવાનો પ્રયત્ન જ નથી કરતા અને પહેલેથી જ માન લે કે અઘરું છે, અઘરું છે, અઘરું છે. હા, બરાબર છે. તોફાની છોકરો હોય, તોફાન કેમ કરતો હોય? તો કે ભાઈ એની માન્યતામાં પડેલું છે માટે. એની માન્યતા જો વાતચીત કરી ગઈને આપણે ફેરવી નાખીએ કે તો આપણે ધમાલ કરીએ ને, આવું બધું નુકસાન કરીએ ને, કે આપણા ઘરમાં જ નુકસાન થાય છે કે પારકાને નુકસાન થાય? તો તું બહાર કરીને આવતો લોકો બૂમો પાડતા આવે કે ના આવે? બરાબર. એટલે એ પાસે કેસ હેન્ડલ કરવો પડે કે ના કરવો પડે? હા, સારું. એને ભલે આપણે ધમાલ મસ્તી કરીએ જ નહીં તો કોઈનો બૂમો પાડવી પડે? ના. તારે ધમાલ કરવી તો ઘરમાં કરજે કે ભાઈ. બરાબર. તો કે એની ત્યાં સમજણ ફરી ગઈ હા. તો ભાઈ એને કેટલું કોઈ કશું કહેવા જવું પડે? ના. બરાબર. એને આપણે કહીએ કે ધમાલ કરતો હોય તો કોઈને સારો લાગે? કોઈ તારા માટે પોઝિટિવ થાય તો કે ના થાય? પહેલા પેલા તું ધમાલ ના કરતો તો લોકોને તું કેટલો પોઝિટિવ લાગે? બરાબર. તો લોકોનો પ્રેમ સંપાદન થાય કે ના થાય? હા. આટલું સમજી લેવાનું ત્યાં આગળ.
બરાબર છે. એટલે આ ફાઇલ નંબર 1 ને અંતસ્કરણ જોડે વાતચીત કરી કરીને સમજાવવાનો પ્રયોગ બહુ સહેલામાં સહેલો છે. હા આપણે પ્રયત્ન કરતા નથી. એટલે હા જ્યાં બરાબર પણ નેગેટિવ પરિણામ આવ્યો ને ત્યાં એનાલિસિસ કરીને જોજો હવે. હા બરાબર. ના એકદમ એટલે બરાબર કીધું તમે. એટલે આપણે એ કરતા જ નથી. એ નથી કરતા. અંતસ્કરણ જોડે જે વાત થવી જોઈએ. એટલે ત્યાં એનાલિસિસ કરીને પૃથ્થકરણ કરીને બતાવો તો એના અંદર સ્વીકાર થાય. ભાઈ જેમ તમારી સ્વતંત્ર સત્તા નથી કઈ પણ એ સામેવાળી પણ સ્વતંત્ર સત્તા નથી. તો કે નથી બરાબર. સ્વતંત્ર સત્તા નથી તો થયું ક્યાં હતા? તો કે મારા પાછલા કર્મોનું આ પરિણામ આવ્યું છે. એની હા ભૂલ નથી. ભૂલ મારી હતી એવું ત્યાં તારણ નીકળે છેલ્લે. એ કન્ક્લુઝન નીકળે, એ કન્ક્લુઝન ફિટ થાય પછી એને ત્યાં વારે ઘડીએ ફિટ કરવું ના પડે. બરાબર છે. એટલે હવે 2, 5, 10 પ્રસંગ તમે એનાલિસિસ કરીને તારણ કાઢીને એને બતાવીએ એટલે પછી એને હાજર રહેતું થાય. પછી તમને પોતાને ખ્યાલમાં આવશે કે પહેલા જેટલું અંદરથી વિરોધ આવતો હતો એ વિરોધ દિવસે દિવસે હા ઘટવા માંડ્યો. ઘટવા માંડે. બરાબર. રાઈટ. બહુ એટલે સરસ એટલે બહુ એટલે સરસ. બીજી રીતે સમજીએ તો કે અત્યાર સુધી આપણે ભૂતકાળમાં જ લાદતા હતા. હા ભૂતકાળની અસરોને આપણે વર્તમાનમાં ખેંચી લાવતા હતા ગુરુ છે કરીને. આ રીતે બરાબર. વાતચીત કરીએ એટલે શું થાય કે હા એના આધારે વર્તમાનમાં રહેતા થઈ જઈએ આપણે. હમ. એટલે વર્તમાનમાં રહેવાનું સહેલું કહેવાય કે ભૂતકાળને ખેંચી લેવાનું સહેલું કહેવાય? ના વર્તમાનમાં રહેવાનું છે. ને વર્તમાનમાં રહો તો મુક્ત જ રહો ને. એકદમ બરાબર. ને ભૂતકાળમાં બહુ રહે તો સરસ. બંધાયેલા જ જઈએ ને. બરાબર. એકદમ બરાબર. હા. એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. બીજું કઈ છે નહીં આમાં કશું. ના બહુ સરસ સમજ પાડી. હા મને બહુ ગમ્યું. પેલું અંતસ્કરણની જોડે વાતો કરવાનું એ કરવું પડશે. એ ચાલુ કરવાનું છે હવે. હા. એટલે જેટલી વાત કરશો એટલી તમને પોતાને મુક્તતા અનુભવમાં આવશે. કહેવા બરાબર હતા કે છે. તમે એટલા વર્તમાનમાં રહેતા થશો ત્યાં. હમ. એ વર્તમાનમાં જે સંજોગો એ બધા સંજોગો સ્વીકાર થતો જાય એમ પેલું વર્તમાનમાં રહેવાય ને. બરાબર. એટલે બહુ દરેક સરસ. સંજોગ આપણા માટે ઉપકારી થયા કે ના થયા. એકદમ સરસ. બરાબર. એટલે સંજોગો આપણને શું કહે છે? ભાઈ તમે વર્તમાનમાં રહો એવું કહે છે. હા ભૂતકાળમાં ખેંચી જવા નથી આવતા આપણને. સાચી વાત કીધી. હવે ત્યાં આની સમજણ બદલાઈ ગઈ હોય એના અંદર ફિટ થઈ ગયું કે ના ભાઈ મારું હિત ક્યાં છે? તો કે વર્તમાનમાં રહેવામાં જ છે. તો વર્તમાનમાં કઈ રીતે? તો કે આજ્ઞામાં રહું ત્યારે. બરાબર. તો પછી કોઈ જાતના ગૂંચવાડા રહે નહીં ને. ના બિલકુલ નહીં રહે. તો પછી એકદમ સહેલું જ થઈ જાય. એટલું થઈ જાય. બહુ સરસ નિમિષાનજી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ. આતિમભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્મા. જય સચ્ચિદાનંદ. વિનેશજી એક એવો સવાલ છે. હવે સમજણ મારી ખોટી છે કે સાચી એ જ માટે હવે મેં હવે જાણે કે જ્ઞાન લીધા પછી ઘણી બાબતની ખબર પડી કે અજ્ઞાનતામાં શું હોય આ બધી આગળ તેમ. હવે જે કઈ સંજોગો આવે છે એ પણ ફેસ કરીએ છીએ અને જેમ જેમ સમજાય છે કે ભાઈ મારો જ હિસાબ છે, ભૂલો સમજવાની કોશિશ કરી એ પણ થાય છે. એ દરમિયાનમાં એક મોટી વાત એ આવે છે કે મારી સમજ અત્યારે જે છે કે દાદાએ કૃપા કરીને જે મને આ રસ્તે લઈ આવ્યા, મારી તો ઈચ્છા નહોતી, મને ખબર નહોતી. આ તો દાદાની કોઈ કૃપા કે હું આ ભીડામાં આવી ગયો તો એ કાંઈક એની વાત છે. હવે એ વાતના દાદાની આ કૃપા પછી પણ જોઉં છું કે છેલ્લા 3 વર્ષમાં જોઉં છું તો એટલી અસીમ કૃપા કે મને સત્સંગનો ભીડો બધું સરસ દાદા મને કરી આપે. હવે એમાં જે દાદાના જ્ઞાનથી જે સમજણ કરવી જોઈએ, સમજણને ડેવલપ કરવી જોઈએ, જે સમય દાદાની વાતને જ્ઞાને કરીને જેમ જેમ ડેવલપ થવું જોઈએ એ ડેવલપમાં જોયું તો સમજ આવી કે આટલું સરસ જ્ઞાનથી આપતા પુત્રો બધા સવાલનું નિરાકરણ, મનનું સમાધાન કેમ કરવું આ બધું સમજાવે. અને ક્યાંય ને ક્યાંય એવું સમજમાં આવે હાર્દિકને સમજમાં આવ્યું તો કે ભાઈ એ એટલી વાત આમ જો તો સામાન્ય રીતે તમે સમજાવો, એક નાના બાળકને સમજાઈ જાય ને એ ઉદાહરણ સહિત
ઘણી વખત એવું થાય કે આમ ઓહો થાય કે આટલી સરસ માર્મિક વાતથી તમે સમજાવો અને એ વાતથી પણ અમારી સમજણમાં એ પ્રયોગમાં આવું એની ભૂલાઈ જાય. તો આના ઉપરથી થોડુંક એવું મંથન કર્યું તો કે ભાઈ જો સત્સંગના બેડામાંથી જ વાતમાં થતા અને શું કહ્યું કે પૂર્વે જ્ઞાની કોઈ વિરાધના એવી અમારી થઈ જ છે. એ તો વાત સમજાય કે એટલી હદુથી વિરાધનાઓ થઈ છે કે જ્યારે એ વિરાધનાઓના અનુસંધાનમાં આજે જ્ઞાની મળ્યા છે તે જ્ઞાનીની વાતને જે એઝ ઇટ ઇઝ સમજવા માટે જે અંતરાયો જે છે એ પૂર્વે કરેલા જ્ઞાનીની વિરાધનાઓથી અમારી જે સૂઝ છે, સમજ છે, એ એટલી અહીંયા ડેવલપ નથી. તો વિરાધનાઓ જે કરીએ એનું પ્રાયશ્ચિત કરીએ તો એમ સમજીએ તો પ્રાયશ્ચિત કરીએ તો પ્રાયશ્ચિત કેમ કરવું એ સાચું, અથવા દાદાના આ ભીડામાં રહેવાથી જ ફક્ત આ સત્સંગમાં રહેવાથી ધીરે ધીરે ઉકેલ આવી જશે એ સાચો પુરુષાર્થ, કે પ્રાયશ્ચિતથી આ સૂઝ સમજને ડેવલપ કરવી હોય તો કરવા પણ આ કરવા પણ થઈ ગયું વ્યવસ્થિત છે એ જોવાની વાત અહીંયા ચૂકું છું કદાચ એવું આ સમજાવજો મને. એટલે હતીમભાઈ મૂળ વસ્તુ શું છે કે જે પરિણામ છે એ પરિણામ પરથી આપણને ખબર પડે ને હા કે આ જવાબ ખોટો આવે છે માટે રકમ કઈ ભૂલવાળી લાગે છે. હા એ સમજ પડે. જો રકમ સાચી છે તો આપણી રીત ખોટી છે. હા બરાબર. બરાબર. અહીંયા દાદાએ શું કહ્યું કે ભાઈ આ જે ભરેલો માલ છે કોનો છે? હાતિમનો. હાતિમભાઈનો છે, મિનસનો છે. તમે કોણ? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. એટલે આ છૂટું પડી ગયું તો ભાઈ તમને કઈ વિરાધના કે કયા અંતરાય નડે છે? ઓકે, તો હવે એટલું તો એક દ્રઢ માન્યતા કરી લેવાની કે શુદ્ધાત્મા. એક મિનિટ. હા હા હા. એટલે અહીંયા પહેલા એક વસ્તુ સમજી લો કે જ્યાં સુધી મિનસ હતો ત્યાં સુધી બધા જ કર્મના બંધનો મને સ્પર્શતા હતા. બરાબર. હું શુદ્ધાત્મા થયો. બરાબર. તો એ બંધનો કોણ હતા કે મિનસા છે, મારા નહીં. હા હા. પેલા મને થાય છે હું કરું છું એ માન્યતા હતી. હા. અત્યારે દાની કૃપાથી એ માન્યતા આખી બદલાઈ ગઈ. એ છૂટું પડ્યું કે આ મિનેશના ભાગમાં થાય છે, મને નહીં, હું શુદ્ધાત્મા છું. બરાબર બરાબર. એટલે શુદ્ધાત્માને કોઈ બંધન છે નહીં, કોઈ અંતરાય છે નહીં, કોઈ વિરાધના કે કશું છે નહીં ત્યાં આગળ. બરાબર બરાબર. એટલે એ જે કઈ પાછલી ભૂલોના પરિણામ આવી રહ્યા છે એ પાછલી ભૂલો મિનેશને ખૂટતી હોય, હાતિમભાઈને ખૂટતી હોય તો પથારીમાં કાંટા રહેવા દે, કાંકરા રહેવા દે કે રાત્રે સુતા પહેલા સાફ કરી નાખીએ? સાફ કરવા જોઈએ. ચાદર ઝાપટીને સુઈ જઈએ ને, આપણે ખંચેરીને સુઈ જઈએ ને. બરાબર. હા. કે એવું અહીંયા આ જે ભૂલો થઈ રહેલી હતી એ ભૂલો આને મિનેશને ખૂટતી હોય, હાતિમભાઈને ખૂટતી હોય તો એનો ઉકેલ લાવે કે ના લાવે? એટલે હાતિમ લઈ આવે ને. એટલે હાતિમભાઈ ઉકેલ લાવે કે નહીં? પ્રતિક્રમણ કરીને ઉકેલ લાવે ને. હાતિમ લાવે. હા, હું શુદ્ધ. કે આ અંદર સમજવા ફિટ થયેલું હોય કે ભાઈ આ મારી પાટલી ભૂલનું આ પરિણામ આવ્યું છે, હવે શું કરો કે ભૂલને ઉકેલી નાખો. જેવી તો દોરો વીટ્યો તો એનાથી ઊંધો ઉકેલીએ તો ઉકલી જાય ને. બરાબર બરાબર. એવું અહીંયા આ જે વાતચીતનો પ્રયોગ છે શું છે કે આટા ઉકેલીએ છીએ આપણે. બરાબર. આટા જેવા વીટ્યા હતા કે હવે એને મુદ્દા ઉકેલી રહ્યા છીએ આપણે. બરાબર. આટા વીટ્યા હતા કેવા કે હાતિમભાઈ જ કરે છે, હાતિમભાઈ જ કર્યું. આ બીજા તો કોઈ હતા તો બીજું કોઈ કરવા ક્યાં આવ્યું? જાણી જોઈને જ કર્યું છે. આવી પૂર્વેની જે માન્યતાઓ અંદર પડેલી હતી અત્યાર સુધી જ્ઞાન નતું ત્યાં સુધી શું કહ્યું કે એના ગુણાકાર કરે આપણે અજ્ઞાનતાના આધારે. હા બરાબર. રોંગ બિલીફના આધારે. બરાબર. હવે શું કે આને વાતચીત કરી કઈ એની સમજણ આપણે ફેરવવાની છે. સમજણ ઊંધી હતી એ સમજણ છતી કરવાની છે. બરાબર. એ સમજણ છતી થઈ ગઈ તો સ્વીકાર થાય કે ના થાય? હા, એ થાય છે. એટલે એ સમજણનો સ્વીકાર થઈ ગયો તો પછી અંદર વિરોધ રહે ખરો? ના, ઓછો થાય છે. અત્યારે મતલબ રાહત થતી જાય, ઠંડક થતી જાય છે. એટલે અત્યારે આપણે મહાત્મા અનુભવ કરી જ રહ્યા છે કે દિવસે દિવસે વિરોધ અંદર ઘટતો જાય છે. હા. એટલે
હવે 100% વિરોધ જતો રહ્યો બરાબર. તો ત્યાં જ્ઞાન હાજર ને હાજર જ રહે ને પછી હા, આજ્ઞા હાજર ને હાજર રહે કે ના રહે? ચોક્કસ હાજર કહે. કરવી પડે. ના, ચોક્કસ કહે. મારે પુરુષાર્થ કરવો એવું નક્કી કરવું પડે. ના, ઓટોમેટિક થાય જ, નેચરલ થાય. આ કરવું છે ને આ નથી કરવું એવું નક્કી કરવું પડે ભાઈ ત્યાં. ના, તે ત્યાં નક્કી પડવું છે કે મારે જ્ઞાનમાં રહીને આજ્ઞામાં રહીને મારે બધા સંજોગોનો ઉકેલ લાવવો છે. બરાબર. કેમ તો કે આને સમજવા ફિટ થઈ ગયું કે છૂટવાનો આ જ એકમાત્ર રસ્તો છે. બરાબર. સહેલામાં સહેલો રસ્તો છૂટવા માટેનો આ જ છે. જે બરાબર. રકમ આવે છે સામે જમા કરતા જાઓ. હમ 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 હમ. કેવી રીતે તો કે મન બગાડ્યા વગર. હા, બરાબર. કે મન બગાડ્યા વગર જમા કરી લીધું, સામે નવું નેગેટિવ ઊભું થતું નથી, હમ સામેની વ્યક્તિની ભૂલ દેખાતી નથી. હમ ભૂલ દેખાતી તો ભૂલ ક્યારે નહીં થાય? તો સામો કરતા સ્વરૂપે નહીં દેખાય ત્યારે. બરાબર છે. તો કરતા સ્વરૂપે ના દેખાય ને નિમિત્ત સ્વરૂપે થયો કે ના થયો? થાય, નિમિત્ત સ્વરૂપે જ હોય છે. ને નિમિત્ત સ્વરૂપે સમજાય હમ તો પછી અહીં ભૂલ ક્યારે દેખાશે જ નહીં. બરાબર. નિમિત્ત સ્વતંત્ર હોય કે એને ફરજિયાત કરવું પડે? બરાબર. નિમિત્તને ફરજિયાત કરવું પડે ને. ફરજિયાત. હા, એટલે નિમિત્ત તો એની- ન કરે. એટલે એની સ્વતંત્ર સત્તા નહીં ને એની. એની સત્તા નહીં. એની સત્તા સમજાય? નહીં. હા. કે હવે જ્યાં જ્યાં એની સ્વતંત્ર સત્તા નથી હમ ત્યાં પૂર્વે આપણે અજ્ઞાનતાના કારણે સ્વતંત્ર સત્તા માનેલી હતી. હા. એટલે એ દોરી વીંટી હતી આપણે કે આને કર્યું આને કર્યું આને કર્યું આને આ જ કરનાર, બીજો કોઈ તો હતું નહીં. હા. તો કે હવે શું કરવાનું? તો કે હવે ત્યાં એ સમજણ ફિટ કરવાની કે ના ભાઈ ખરેખર એ સ્વતંત્ર કરતા નથી. બરાબર છે. સંજોગોના આધારે એનાથી આ થઈ ગયું. હમ હમ એ પોતે કરનારો નથી. હમ હમ તો કે સંજોગોના આધારે થયું તો એની સ્વતંત્ર સત્તા નથી. તો સંજોગોના આધારે થયું ક્યાં? તો એ સંજોગો આ ક્યાંથી? તો કે ભાઈ તારા જ રોપેલા મારી બીજનું પરિણામ અણસમજણથી આવ્યું ઊભા છે. કરે- મારી અણસમજી જ ઊભા કરેલા છે. એટલે પાછલી અજ્ઞાનતાની જે સમજ હતી અજ્ઞાનતાના આધારે આપણે બીજ એ પ્રકારે ખોટા નાખેલા હતા, ભૂલવાળા. હા, એ જ તો બરાબર છે. મારે 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 જવું હોય કાશ્મીરમાં, હિમાલય પર જવું હોય હમ ને પછી હું રામેશ્વર પહોંચી જવું હમ તો મને ઠંડક લાગે ને ત્યાં આગળ? ના બરાબર. આપણને ખબર ના પડે ખાલી જેમ હિમાલયની નજીક છે એમ તો ઠંડી લાગવી છે, આ તો હારી ગરમી લાગતી જાય છે. કઈ ભૂલ થાય છે અંદર ચાલે તો ખરું ને. એવું અહીંયા આની જોડે વાતચીત કરીને કહેવું પડે કે ભાઈ આ તમને અંદર બળતરા થાય છે ક્યાં? તો કીધું સામેવાળી ભૂલ દેખાય, સામેવાળો કરતા સ્વરૂપે દેખાય છે. તો સામેવાળો કરતા સ્વરૂપે દેખાય ક્યારે? તો કે એના પાયામાં શું? તો કે હું મિનર છું એ માન્યતા. હા હા. સમજાય? એ તો ગાઢ હતી. તો કૃપાથી વિતરિત. એટલે અહીંયા હું મિનર છું મને રહ્યા કરતું હોય એ રે ક્યાં હતા કે હું મિનસની સીટ પર બેસી જવું ત્યારે. મિનેશ શિશિર રીતે બરાબર છે. તો મિનસની સીટ પર બેઠો અને આપણે આપણી સીટ પર બેઠા આવીએ તો એ કાંઈ વસ્તુ નથી. ઊભી થાય ખરી? ના થાય. એટલે અહીંયા ભૂલ ક્યાં થાય છે સમજાય છે? કે જે હા. મારી સીટ નથી એ સીટ પર હું બેસી ગયો, મિનસ થઈ ગયો. બરાબર છે. મતલબ શુદ્ધાત્માની જે એકચ્યુઅલી જે હરેક વ્યવહારમાં જે એટ ઇઝ ટાઈમ શુદ્ધાત્મા જ છું. બાકી વ્યવહાર હાતિમનો છે, ફાઇલ નંબર 1 નો છે. હા એ કન્ટિન્યુ થઈ જાય તો બધું સરસ થઈ જાય. એટલે પછી એ થાય ક્યારે કન્ટિન્યુઅસ? હા, તો એ આ સમજણ પાકી થયેલી હોય ત્યારે. હવે આ સમજણ પાકી કરવા માટે દાદાની જે જ્ઞાનની કરીને જે પૂર્વ વિરાધનાઓથી જે અણસમજણથી બિલીફો જે વારંવાર ડખા કરી જાય છે અને ક્યારેક હજી બહુ સારું છે પણ એક સમજ આવે છે કે જ્ઞાની પુરુષ આવડું સરસ આ યોગમાં મને ભેગું કરી દીધું તોય હજી જ્ઞાનીની હવે વિરાધના ના થાય. દેખાય થોડું ક્યારેક એમ તે ડર લાગે, એમ ડરે લાગે ને કે હવે નથી, હવે જે વિરાધનાઓથી આ ભોગવટો આવે છે, અજ્ઞાન માન્યતાઓ બધી આ બધી જ્ઞાનીની વિરાધના કરી તો બધું આ બધું ભેગું થયું ને લખવા. જો તેથી એમ થાય કે આ જ્ઞાની પુરુષને શરત ચૂક નથી કરી, બાકી તો વ્યવહાર તો હાલશે, હાતિમનો પૂરો થાય. પણ એ જે પૂરો કરવાની બે પ્રોસેસ છે, આજે હાતિમનો વ્યવહાર તો પૂરો કરવો જ છે, તો એ પૂરો કરવા દરમિયાન
તમારું મીટ થઈ ગયું. હાતિમભાઈ હા મીટ બસ થઈ આ ગયું. ફોન ચાલો. એ આવશે તકલીફ, ફોન આવ્યો ને એટલે કપાઈ ગયું. ના ના કશો વાંધો નહીં. એટલે હાતિમભાઈ વાત સમજવાની શું છે કે હાતિમભાઈ નો જે ભરેલો માલ છે એ પ્રમાણે તો બહાર નીકળવાનો જ છે. આપણે એને બૂચ નથી મારી, એને સીલ નથી કરી. એનો વાંધો નથી, એ જાગૃતિમાં ક્યાંક કદાચ એટલે ભરેલો માલ જેવો પણ નીકળે છે કે જે પણ નીકળતો એની સામે આપણને વાંધો નથી. હા એની આમે વાંધો નથી, છે તો ત્યાં જાગૃતિ કઈ રહેવી જોઈએ કે ભાઈ હાતિમભાઈ નો ભરેલો માલ નીકળે છે, મારો નહીં, હું શુદ્ધ આત્મા છું. હા ઘણા કેસમાં ક્યાંકમાં બનાવવું પડે છે કે કોઈક ઘરના એવા ચીકના મતલબ વ્યવહાર અણસમજોથી ઉભા થયા છે તો થોડીક બહુ પુરુષાર્થ કરવો પડે એમ, ત્યારે પણ થઈ જાય છે ધીરે ધીરે સ્વીકારી લે. એટલે ત્યાં હાતિમભાઈ શું કહેવાનું કે આ ફાઇલ ચીકણી નથી. હા એ તો મારી ફરજ ચૂક્યો તો એ વ્યવહાર ઉભો થયો. ના એટલે આપણે કહેવું કે આપણે જાગૃત કરવા આવી છે એટલે કેટલી ઉપકારી કહેવાય. હા એ છે. પાછા હાતિમભાઈ ના થઈ જાઓ એટલે જાગૃત કરવા માટે આવી શકે. હા તો આપણે તારો ઉપકાર માનીને સંજોગનો લાભ ઉઠાવવાનો ને. હા સંજોગ આ ચાવી છે, આ ચાવી છે એટલે ત્યાં આપણે કહેવાનું હાતિમભાઈ જોયો કાચા ના પડતા આવે. હા 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 ભૂતકાળમાં ભલે કાચા પડી ગયા હતા એનો મને વાંધો નથી, પણ હવે આજે જાગ્યા ત્યાંથી સવાર થવી જોઈએ. ચોક્કસ જાગ્યા ત્યાંથી સવાર થાય તો આપણો દાડો વરે ને. ચોક્કસ. હા સવાર તો એ જ સવારે પેલી પ્રાર્થના એ જ કરી દાદાભાઈ કે દાદા સવાર પડી સાંજ સુધીના જે કઈ સંયોગ આવે એમાં યથાર્થ શક્તિ આપજો, સંભવ નિકાલ કરીએ અને બસ તમારા દાદા કરીને પૂરું કરીએ હવે બસ એવું. તો ત્યાં હાતિમભાઈ નિશ્ચય રહેવો જોઈએ કે ભાઈ ગમે તે થાય મારે આજ્ઞા મળી મારો ઉકેલ લાવવો છે. હા એ તો નિશ્ચય છે. એટલે ત્યાં હાતિમભાઈની સમજણમાં ફિટ થઈ જાય કે મારો ઉકેલ ક્યારે આવશે તો કે આજ્ઞામાં રહીશ ત્યારે. હા ચોક્કસ. હવે એ 100% ફિટ થઈ ગયું તો પછી હેન્ડલ મારવું ના પડે. ના કોનો મારવો? હાતિમભાઈ ફરી નક્કી ના કે મારે આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે. ના એ હવે ઘણું સરસ રહે છે, પણ આ તો એક હજી એમ થાય કે દાદાના જ્ઞાનથી એમ જોવો ને આમ જો તો ઘણું સરળ થતું જાય છે, પણ છતાં એમ થાય કે પૂર્વે એવી વાત બોલીને આજે અમે તમને રજૂ કરી વાત એમ થાય કે સરળ ચૂક ન થઈ જાય, પૂછી લે જ્ઞાની સામે બેઠા તો પૂછી લે ભલે હું સાચો હોઉં, મારો પુરુષાર્થ કદાચ સાચો હોય પણ ના એ મારી માન્યતા પર નહીં, જ્ઞાની શું કહે છે એમ કરીને. એટલે હાતિમભાઈને કહેવાનું, મિનેશને કહેવાનું ભાઈ હવે તો પાસેરામાં પહેલી પૂણી છે. હા હજી તો પાસેરા વાત છે. એવું તો આપણે પહેલા સ્ટેપ પગ મૂકવા જઈએ મૂકીએ નથી તો કે. હા ચોક્કસ. એટલે સંતોષ માની લે આપણો દાડો ઓરવાન નથી કે. ના બહુ એમે મને એ સમજ આવી ગઈ છે, થોડી જાગૃતિ એ ડર તો આવી જ ગયો છે. એટલે હું પૂછ્યું ગફલતમાં નથી રહેવું, એટલે ગફલતમાં હવે નથી, કારણ કે ખબર પડી ગઈ છે કે આ હાતિમનો ભરેલો માલ છે ને એમ જે અગાઉ જે ભૂલ કે જો અજાગૃતિ રહી તો આ ભૂલ કરે દે, ઠોકર મારી દે. આ તલવારની ધાર ઉપર છું કદાચ કીધું સમુદ્રની બે પારની વચ્ચે હાલવાનું છે, કેવો સીધો થઈ એમ હાતિમને હજી ઈ સમુદ્રની પાળ ઉપર હાલવાનો પગ મૂક્યો છે. તો હવે સમજણ છે કે રસ્તો સામે જવું જ છે, તો ક્યાંય ડગું નહીં. એટલે ત્યાં આપણે કેવું કહીએ પવન જોરથી ફૂંકાતો હોય, સુસવાટાભેર ફૂંકાતો હોય, હા ને પડી જવાનો ભય હોય તો આપણે શું કરીએ? દોડતા જઈએ બ્રિજ ઉપર? ના ધીરે જઈને સહારો ચાલતા જઈએ કે બેસીને જઈએ? બેસીને જાય. ત્યાં કેવી સેફટી શોધી કાઢીએ? હા કેમ તો કે ત્યાં આપણું પરિણામ દેખાય છે. જો નીચે પડ્યા ને તો ભાઈ શાર્ક માટે આપણો પ્રસાદ આરોગવા તૈયાર જ છે. હા એ જાગૃતિ તરત આવી જાય છે. આ વાત આ પોઈન્ટ તમારો પકડો. જો આ વાત છે ને એક સામાન્ય વાત છે. આ તમે જે ઉદાહરણ આપ્યું બરાબર, જેમ કીધું તમે ઉદાહરણ એવા સરસ આપો છો કે આમ કે ભાઈ વાવાઝોડું આવે દરિયાની પાળ ઉપર કેવો તો શું બેઠી જાય, તો આ તરફ એમાં મારે શીખવાનું પડે તમારે આમ વધુ જ્ઞાન. પણ જયારે જ્ઞાનીની વાત આવે છે અને જ્ઞાનીનો સાચો માર્ગ બતાવ્યો છે, સાચો માર્ગ આપ્યો છે, કૃપાએ કરી બધું આપ્યું છે, અને ત્યારે ત્યાં હાતિમના કર્મનું વંટોળ આવે છે ફાઇલ નંબર 1 નું, અને એ કર્મનું વંટોળ આવે છે ત્યારે જે દાપણ કરી જવું જોઈએ, જે સૂઝ આવી જવી જોઈએ, એમ થાય ત્યારે વિરાજના કારણે તો એક ભૂલ થાય છે કે ભાઈ અહીંયા બેઠી જવાની વાત છે તો બેઠાતું નથી ને. આ વાત જે અહીંયા બેઠા છે સામાન્ય વાતમાં
સામાન્ય વાત સમજી ને, પણ જ્ઞાનની વાતમાં આવે ત્યાં ડાપણ થાય છે થોડું. એટલે ત્યાં આગળ આપણે સમજવાનું શું હમ કે આત્માનું જે અનંત જ્ઞાન છે હમ એ અનંત જ્ઞાનને કેટલા ટકા સમજે એવું મિનેસને પૂછવું પડે મારે. હા એટલે જ ભાઈ મને તો હું તો દાદા જોયા નથી. આપતો પુત્ર દાદા ભગવાન, મારા માટે તો દાદા ભગવાન આપતો પુત્ર. એટલે હું તો મારા જીવનના જે કઈ હવે સવાલ થાય એ જ દાદા પાસે પૂછી લઉં છું કે ભાઈ હવે એને જ્ઞાની પૂછી વાત થઈ ગઈ પૂરી. એટલે હાતિમભાઈ કેવું છે કે દાદા ભગવાન જ છે. બરાબર, સમજાય? હા એ તો છે. દાદા ભગવાનની કોઈની જોડે કમ્પેરિઝન કરવા જઈએ ને એમાં આપણે મપાઈ જઈએ. ના એ ભાવથી અમે તો જો તમે જે વાત કરો, અમે તમારી ભાવના સારી છે એની ના નથી પાડતો. અહીંયા એક મિનિટ, અમે જે સવાલ કરીએ છીએ આજે અમારા જે કઈ પ્રોબ્લેમ હોય, અમારી જે કઈ વાત છે અમે તમારી પાસે રજૂ કરીએ છીએ, તો તમે જે જવાબ આપો છો, તમે જે આપો છો એઝ દાદાના જ શબ્દો બોલો છો, દાદાની જ એ સમજ અમારી તો નથી ને. હે એ સમજ અમારી તો નથી ને. અમારી તો છે ને. અમે તો એટલું સમજી ગયા એક શબ્દ તમારો નથી હોતો એમ. દાદા ભગવાન જે એ સીધી જો દાદા ભગવાન હયાત હોત અને જો અમે સવાલ કરત તો આ જ જવાબ આવત. એટલે વાત સમજવાની શું છે અહીંયા કે અહીંયા મને આ વસ્તુ લક્ષમાં રહેવી જોઈએ કે ભાઈ આ મારી વાત નથી, હું વાત કરનારો નથી. બરાબર. તો હાતિમભાઈના નિમિત્તે કુદરતી આ વાત નીકળી રહી છે. હા એ કહ્યું તો કે એ દાદાનું જ્ઞાન નીકળી રહ્યું છે, મારો પોતાનો પુરુષાર્થ નથી આમાં. ચોક્કસ હા એ તો ત્યાં મારી એ સમજણ હાજર રહ્યો તો ત્યાં મને ગર્વરસ શેખાય નહીં. ત્યાં ના એ તો બાર ખાવાનો વારો ના આવે. ના ચોક્કસ એ તો તમને તો બધું બોલવાની છૂટ છે. તમને દાદા ભગવાનની જગ્યા ચા છે તે બધું બોલવાની છૂટ છે. પણ મારી સમજણ શું કે એક મિનિટ ચાલો. શું મને ખબર નથી, હું બાથરૂમ પૂનાથી આવ્યો છું જોબ કરવા, એટલે કોઈ છે નહીં. શું આવ્યું તમે મુશ્કેલ આવ્યા હતા સાહેબ હમણાં આ વાત કરી તો વાત થઈ આ સમાધાન થઈ ગયું. મને કહે હું પૂનાથી હું બહારનો છું, પૂનાથી આવ્યો છું, અહીંયા પૂછો હા બોલો સર સોરી. એટલે ના વાંધો નહીં, તો ફાઇલ આવી તો ફાઇલનો નિકાલ નહીં કરવો. હા થઈ ગયો. તો કોર્ટ બોલાવા તો ગયા નતો ને તમે? ના તો ભાઈ તમે એની પર ધ્યાન ના આપો તો એને ફાઇલ પેન્ડિંગ પડી રહે ને. ચોક્કસ હા એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે, પેલી કહેવત છે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. વાત સમજાય? દાદા ભગવાનના જ્ઞાન પ્રગટ થયેલું હતું, એમના ચારિત્રમાં આવેલું હતું. ચોક્કસ એની સામે આપણી મહાત્માને આપતો પોતાની દશા કેવી છે કે એમના અનંત જ્ઞાનના આપણે કેટલા ટકા ભાગ સમજ્યા? હા એ એનાલિસિસ ની વાત છે, એ તો બહુ મોટી વાત. તો ભાઈ ત્યાં હવે એ અનંત જ્ઞાન વાળાની હું આ પેલા 0.000 કેટલા જીરો લગાડ્યા પછી એક લખો એવી દશા વાળો હું એને તમે દાદા ભગવાનની જોડે બેહાડી દો તો તમે તો તમને નુકસાન માની લો તો મને નુકસાન થાય એમાં. અમે તમે એ બાબતમાં અમે સહમત છીએ, પણ સાથે સાથે અમારી એક ભાવ જે છે, વિચાર આ સમજ આજે જે કઈ હાથી બોલી રહ્યો છે સમજો, હું અત્યારે જે કઈ વાત કરું છું મારી જે વાતમાં તથ્ય દેખાય છે, જે સત્ય દેખાય છે એ ડ્યુ ટુ આપની કૃપા, આપ દાદાની કૃપા. મેં કહું છું અમે આપના પ્રસંગમાં સાંભળ્યા પછી વારંવાર આટલું સાંભળ્યું તો એમાં કોણ બોલ્યું? આપતા પુત્રોએ બધાને જવાબ દીધા. તો એ આપતા પુત્રો જે વાત કરી એની અમને જે ઠંડક થઈ, અમને જે આજે જે કઈ નિરાકુરતા અનુભવ થાય છે, અમને જે અહો થાય છે, આ બધી જે ચીજનું અહેસાસ બોલી ન શકાય, અમે વાત ન કરી શકીએ. પણ વાત જ્યારે એ છે કે આ સત્ય છે, આ સત્ય છે, એ અહેસાસ કેમ થયો? દાદા ભગવાન એટલે પાછું દાદા અમે નથી, અમે તમારા થકી અમે દાદાને ઓળખ્યા. વાત આ સમજવાની છે કે ભાઈ આપતો પુત્ર શું થાય કે નિમિત્ત છે. હા નિમિત્ત છે. હા એમાં અમે નિમિત્ત છે એટલે શું? નિમિત્ત છે એટલે શું કે તમારે ગરમ તપેલી ઉતારવી હોય ગેસ પરથી, ત્યાંથી ઉતારીએ સીધી પકડીને સાંસી લેવી પડે કે ના તો કે ત્યાં સાંસી વાપરીએ આપણે.
એટલે સાણસી શું બની તો કે નિમિત્ત બની લુગડું ગયું. લેવું પડે, સાંસી લેવી પડે કાંક. એટલે સાણસી નિમિત્ત બની તો કે સાણસી હા. શું કરે કે આપણને વિપરીત સંજોગોમાં દાજવા ના દે. એટલે પેલી ગરમ તપેલી હોય તો આપણને દાજવા ના દે. જરૂર સાણસી જરૂર. કેટલી કામની કહેવાય, સાણસી કેટલી કામની કહેવાય. બહુ કામ નહીં કહેવાય. એટલે 24 કલાક પકડી રાખવાની ને. હા, જો તપેલી કાયમ ગરમ રહેતી હોય તો પકડી રાખવી જરૂર છે. તો ત્યાં આપણે શું કરીએ, ત્યાં આપણે શું કરીએ, સાણસી પેલી તપેલી નીચે મૂકી દઈએ, પછી સાણસીની જરૂર રહી નહીં તો સાણસી પાછી નીચે મૂકી દઈએ એની જગ્યાએ. પછી જ્યારે ફરી સાણસીની જરૂર પડે ત્યારે એ સાણસી વાપરીએ આપણે. ના, ચોક્કસ. હા, એવી રીતે આ મોક્ષ માર્ગમાં શું થાય કે નિમિત્તો બધા બદલાયા કરતા હોય. હા, ચોક્કસ. હા, અલગ અલગ નિમિત્તો ભેગા થતા હોય, પણ એ નિમિત્તો કેવા હતા કે સાણસી સ્વરૂપે. હા, બરાબર છે. એટલે કોઈ નિમિત્તને ચોંટી પડવા નથી. ના, નિમિત્તે આમાં ચોંટવાની વાત નથી, સવાલ જ છે, વાત જ કે મારો સવાલનો ખુલાસો તમે આપો છો ત્યારે એટલે આ સામાન્ય વાત કરું છું. દાદાની વાણી સમજીને રહીએ છીએ અમારે કામ. અમે મિનેશાનંદજી બોલે એવું નથી સમજતા. ના ના અમને ખબર પડે કે આ દાદા જ બોલે છે. એમ એ બરાબર. એટલે હું તો ખાલી જાગૃત એટલા માટે કરું છું ના, કે નિમિત્તને પકડીને બેસીએ ને એટલે આપણે એકાંતિક થઈએ. હા, ચોક્કસ. હા, સાચી વાત છે. એકાંતિક થઈએ એટલે આપણે પેલું કુવામાંના દેડકા જેવા થતા જઈએ. હો, આ એક નાની ભૂલ છે, બહુ મોટી થઈ જાય. તો કે દાદાએ આપણને કુવામાંથી બહાર કાઢ્યા, હા, અને તો આપણે પાછા આપણે શું કરીએ, ફરી જ કુવામાં પડવા જઈએ. ખાબોચિયા અને દેડકા બની જાય પછી. હા. એટલે અહીંયા નિમિત્ત સ્વરૂપે આપણે સમજીને આગળ વધવાનું છે. ચોક્કસ, ચોક્કસ. એટલે આગળ એક વાર મેં દાદાનો દાખલો આપ્યો હતો, યાદ હોય તો તમને. વડોદરામાં એક લીડિંગ વકીલ હતા, 1 થી 5મા નંબર આવે એવા, બહુ સિનિયર હતા, જસુભાઈ શાહ કરીને. તો આમ શ્રીમદ રાજચંદ્ર 40 વર્ષથી ભક્તિ કરતા હતા. શ્રીમદ માટે કેટલું હોય અમને. પાછું બીજા પાસે સત્સંગ કરવા પણ જતા હતા. બરાબર. રે મારા કાકાની બાજુમાં. એટલે દાદા ભગવાન જયારે પણ કાકાના ઘરે આવ્યો ત્યારે કાકા આજુબાજુ બધા પડોશીઓને કહે દાદા ભગવાન આવજે. હા, બરાબર. તો પેલો એમને કે આવો સંજોગ બાંધતો નતો. એક વાર સંજોગ બાજી ગયો, આયા ગમ્યું, પછી જ્ઞાન લઈ ગયા, પછી અઠવાડિયે 10 દિવસ પછી પાછા આયા શ્રીમદ રાજચંદ્ર મોટું પુસ્તક લઈને. 800-850 પેજનું છે ને, વચનામૃત જે નામ હોય એ લઈને આવ્યા, દાદાને આપ્યું કે દાદા મને આ પુસ્તકની વિધિ કરી આપો. શ્રીમદ જેમ કહેવા માંગે છે એમ મને એક્ઝેક્ટ સમજાય. બરાબર. દાદા તો બહુ સીધા, એટલે વિધિ કહીને અમને પાછું આપી દીધું. બરાબર. પછી સત્સંગ પૂરો થાય એટલે વ્યવહાર કેવો હતો કે સત્સંગ પૂરો થાય એટલે બધા મહાત્માઓ બે બાજુ ઉભા હોય, દાદા ભગવાન અસીમ જય કરો કીર્તન ભક્તિ બોલતા હોય. બરાબર. દાદા શું કરતા, દાદા બધાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને પછી આગળ જાય. ત્યાં દરવાજા આગળ બહાર નીકળતા જસુભાઈ શાહ ઉભા હતા. બરાબર. તો જસુભાઈ શાહને એમને શું કર્યું કે આમ હાથ કરીને જયારે ત્યારે આ દાદાને પણ છોડવા પડશે. આ દાદા મોક્ષ નહીં લઈ જાય. પડશે એટલે આ શ્રીમદ રાજચંદ્ર નું પુસ્તક જે છે ને એ જો નહીં છોડ. ના, એવું ના કહ્યું એમને, એવું નથી કહ્યું. એવું ના કીધું, કીધું નહીં. એમને સિદ્ધાંતિક વાત કેવી સરસ કરી એ તમે પકડો. એમને શું કહ્યું કે આ દાદા મોક્ષ નહીં લઈ જાય. જયારે ત્યારે આ દાદાને પણ છોડવા પડશે. પછી આગળ કહ્યું કે આ દાદા મોક્ષ નહીં લઈ જાય, આ દેખાય છે દેહધારી મોક્ષ નહીં લઈ જાય. બરાબર. એટલે અમારી આરાધના નહીં કરો તો ચાલશે, પણ અમારા જ્ઞાનની આરાધના કરજો, અમારું જ્ઞાન તમને મોક્ષે લઈ જશે. ઓકે. ત્યાં એમ પટેલ ને કરી, એમ પટેલ ના નિમિત્તે પકડવાની વાત કરી. ના તો ત્યાં પેલું પુસ્તક પકડવાનું રહ્યું પછી ના. હવે અમને એવું કેવું પડ્યું કે આ પુસ્તક ના પકડતા. ના. એમ પટેલ ને પકડજો એવું નથી કહ્યું અમને. સમજાય? એટલે શું કહ્યું કે આ નિમિત્ત સ્વરૂપે કામ કરીને આગળ વધતા જાય. એટલે નિમિત્તનો ઉપકાર માનવાનો છે આપણે, એનો અહોભાવ રાખવાનો એના માટે. પણ કેવું કે સાંસી જેમ પછી એને નિમિત્તને વ્યક્તિ તરીકે પકડીને બેસી છે એટલે બધી તકલીફો થાય મોક્ષ માર્ગમાં. વાત સમજાય?
તો કે વ્યક્તિ સ્વરૂપે નથી પકડવાની આપણે એમના જ્ઞાનને પકડીને આગળ વધવાનું છે. મારી વાત જ છે, સમજાય મને. પણ છતાંય મારી ક્યાંય ભૂલ ન થઈ જાય એના માટે તમે ઉદાહરણ આપો છો કે સોરી મારી ક્યાંય ભૂલ ન થઈ જાય. જે જ્ઞાનને હું સમજવા માંગુ છું એ સમજવાનું પ્રયાસ સમજાવો છો, સાથે સાથે એ સમજવામાં ક્યાંય મારી ભૂલ ન થઈ જાય કે એવી ઉદાહરણ સાથે સમજાવો. એ પણ તમે સાથે સાથે સમજાવો છો કે આ રીતે ધ્યાનમાં રાખીને તમે ચાલશો. મતલબ મારા વ્યવહારને જ્ઞાનથી કેવી રીતે ઉકેલ કરવો છે તે બધું સમજાવીને તમે આખા પ્રયોગ કર્યો છે મારી પર, એવું હું સમજુ છું. ઉદાહરણ જ્ઞાનથી બધું જે પ્રયોગ કરો છો એ ફક્ત મને જ્ઞાનમાં રહેવા માટેના જ બધા ઉદાહરણ આપો છો. આથી તમારે હાતિમભાઈ ખરેખર વાસ્તવિકતા કહું તો કહું તમને લાગે હું તમારી જોડે વાત કરું છું, પણ ખરેખર શું થાય હું મિનેશની જોડે જ વાત કરું છું. પ્રયોગ એની પર જ કરું, તમારી પર નથી કરતો પ્રભુ. તમને સમજવાની મારી કેપેસિટી જ નથી. મારે તો મિનેશ જ સમજાવવાનું. જયારે મિનેશ આગે પડી ગયું એટલે એની સમજણ ચોખ્ખી થતી જાય, પ્યોરિફાય થતી જાય તો મને કામમાં લાગે ને. કે એના બાય પ્રોડક્ટમાં તમને એક સમજ કામ લાગતી હોય તો સારી વસ્તુ છે. કે અહીંયા આપણે મહાત્મા માટે શું થાય કે સ્વાધ્યાય કર્યો. સ્વાધ્યાય એટલે શું થાય કે પોતાની જોડે વાતચીતનો પ્રયોગ હોય આખો. હાતિમભાઈને સમજાવી દઉં, એમને રાગે પાડી દઉં, એના માટે ના હોય પ્રયત્ન આપણા. એટલે આખું વિજ્ઞાન બહુ જુદી જાતનું છે આપણે. બાર જગતમાં લોકોને સમજાવવા જઈએ આપણે. આ એક ઠીક છે, આ સ્ટેજ મને સમજવો ટાઈમ લાગશે. તમે જે વાત તો બહુ આજે અત્યારે પોઈન્ટ કરો છો, હું કાને સાંભળું છું, પણ પોતાના સાથે જ આખો સ્વાધ્યાય કરવો એ લેવલ સમજાય અમને પણ. એટલે અહીંયા દાદાએ શું કહ્યું હતું કે અમે આ જગતને સુધારવા આવ્યા નથી. હા, ચોક્કસ. અમે તો જાતે સુધારવા આવ્યા છીએ. એટલે પોતે સુધરી ગયા હતા. આપણને કેવું પડે કે અહીંયા સુધરીને આવજો, તમારો કચરો કાઢીને આવજો, એવું કોઈ મહાત્માને કહ્યું દાદા? ના. તો કે દાદાને જોઈને જ આપણને અંદર થાય કે મારે દાદા ભગવાન જેવા 100% પ્યોર થઈ જવું છે. હા, 100% સાચી વાત છે. એટલે વાત સમજાય છે અહીંયા? હા. સ્વાધ્યાય કેમ કહ્યું તો કે મારે જ સુધારવાનું છે, આને જ સુધારવા માટેનો આખો પ્રયોગ છે, આખો મોક્ષ માર્ગ. એટલે ઓકે, સામેવાળા સુધારવા માટેનો પ્રયોગ છે જ નહીં. ચોક્કસ ચોક્કસ. અને હું સામેવાળા સુધારજો તો શું થાય? પેલો હું સુધરી જાય, હું બગડેલો રહું. એનો રોગ મારામાં આવી જાય. હા, તો સીધી વાત. સામેવાળો નિરોગી થઈ જાય, પણ રોગ મને ઘૂસી ગયો. એનું શું? હા હા, અલી જૂની કહેવત તમે યથાર્થ આજે કહી. જૂની કહેવત હતી, ધોળિયા પાયા કાળિયો બાંધે, વાણ ના આવે સાણ આવે. આ વાતો સાંભળી હોય, પણ આ તમે એવું ઉદાહરણ આપી દીધું કે આ ઘટના બની જાય. જો આ વસ્તુ જ્ઞાનની આ રીતે યથાર્થ નો સમજીએ અને બીજાને સુધારવા જાય, પોતાને સુધારવાને બદલે તો શાયદ ઓલો સુધરી જાય, એના સફેદ ના ગુણ એનો આવ્યા જાય, પાછા કાળા ના ગુણ મારામાં આવી જાય, જે બે ટ્રાન્સફર થાય. એટલે બીજી રીતે કે હું તો કોરો દાખલા જો તો મને શું ફાયદો થયો? હા, પાણીમાં નહીં આવ્યો ને પછી મારે પેલો મેલ ગયો જ નહીં, તો મને ફાયદો શું થયો? નહીં, ચોક્કસ ચોક્કસ. એટલે અહીંયા દાદા ભગવાનના જ્ઞાનમાં શું થાય કે પ્રયોગ આખો આની પર જ છે, આખો પોતાના ઉપર છે, આપણા પર છે, ફાઇલ નંબર 1 ઉપર જ. એટલે જ્ઞાન ફાઇલ નંબર 1 માટે જ છે. ચોક્કસ, બરાબર છે. એટલે જ્ઞાન આને ફિટ થઈ ગયું તો બીજાને મારે ફિટ કરવાની જરૂર જ નથી. હા, જરૂર જ નથી. ડખો તો મારી ફાઇલ નો એકનો જ છે, બીજા કોઈ હેરાન કર્યું નથી. એટલે પછી ત્યાં પછી ડખો દખલ રહે જ નહીં ત્યાં. પછી રહે નહીં. જો આ એકને સુધારતો જાવ તો કોઈ શાંતિ જ છે. બધું જગત એના સ્વભાવમાં જ છે, એમ જે કહેવાય ને એમ. એટલે જગત તો સારું જ છે, પણ મારા ચશ્મા ખોટા છે. મારા ચશ્મા ખોટા છે. કલરિંગ ગ્લાસ હોય તો મને કલરિંગ જ દેખાય ને. હા, ચોક્કસ ચોક્કસ. એમાં ભૂલ સામે હોય કે મારા ચશ્માની મારી ચશ્માની કે અહીંયા પાછલી સમજણ મારી ભૂલવાળી હતી, એ સમજણ મારે ચોખ્ખી કહે કે કેવી રીતે કે વાતચીત કરી કે મારે કેવું પડે આ ચશ્મા કાઢી નાખતો હોય. હા, આ ચશ્મા પકડી ના રાખીશ. બરાબર છે. બહુ મોંઘા છે કે સોનાના છે કે ચાંદીના છે, બધું પ્લેટિનમના છે, છોડ કે
એ કઈ કામના નથી કે જેમ છે એમ તને જોવા ના દે તે ચશ્મા કામના શું? પણ ત્યાં કહેવાય નહીં કે જેમ છે એમ એટલે શું? તો કે હાતિમભાઈ છે જેમ છે એમ છે. તો કે ના, એ તો ખરેખર વિયોગી સ્વભાવના છે. તો કે જે કાયમના છે અંદર દેખાતા નથી ને જે ટેમ્પરરી છે દેખાય તો તારી સમજણ સાચી કઈથી કહેવાય કે એ દ્રષ્ટિ સાચી કહેવાય નહીં ને. તો કે આવું અંદર ફિટ કર્યું તો એને થાય કે ના ભાઈ રિલેટિવ પોઈન્ટ હાતિમભાઈ છે, રિલેટિવ પોઈન્ટ શુદ્ધાત્મા છે. તો કે એ ત્યાં હાજર રહે તો મને કમાણી છે. એટલે આટલું જ કરવાનું ત્યાં આગળ. બરાબર. હેંગ થઈ ગયું લાગે છે આમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ અનમ્યુટ કરજો. સુરેશભાઈ થઈ ગયું, અનમ્યુટ થઈ ગયું. બોલો બોલો સુરેશભાઈ, તમારો અવાજ નથી આવતો. નથી આવતો. સુરેશભાઈ તમારો અવાજ નથી આવતો. અનમ્યુટ તો કર્યું પણ તમારે કે માઇકમાં પ્રોબ્લેમ લાગે છે. ફરી અનમ્યુટ આપો ને. હા સુરેશભાઈ તમારો અવાજ નથી આવતો. એકદમ લો આવે છે. આવે છે? અવાજ નથી આવતો. પાછું એરફોન લેવા ગયા લાગે છે. હા બોલો, કયું છે આમાં? કયો ભાગ છે બતાવો એમને. અવાજ નથી આવતો એટલે પેલો ભાગ બતાવો પિક્ચરમાં. અવાજ નથી આવતો. ભાગ 16. હા નિશ્ચય વ્યવહાર નિશ્ચય વિજ્ઞાન સંપુટ 16 નથી, નંબર નથી દેખાતો. પેલો સાઈડ પર કરો છો તમે. આ સાઈડ કરો. તમારા લેફ્ટ સાઈડ કરો. હા તમારી લેફ્ટ સાઈડ કરો. તમારી લેફ્ટ સાઈડમાં. ના તમારી લેફ્ટ સાઈડમાં નંબર નથી દેખાતો હજુ સ્પષ્ટ. તમે ટાઈપ કરીને મેસેજ મૂકો. તો ડિસ્કનેક્ટ કરીને ફરી રીકનેક્ટ થાવ તો કદાચ. સુરેશભાઈ ફરી લોગિન કરીને ટ્રાય કરો. લોગ આઉટ થઈને લોગિન કરો પાછું, કદાચ સ્ટાર્ટ થઈ જાય. વોટ્સઅપ કર્યું. આપણે ફરી લોગિન કર્યું પેલામાં બીજામાં, એટલે એમનું અનમ્યુટ કરો. શેમાં અનમ્યુટ કરવું? બરો એમનું નામ શોધવું પડશે. બીજું શું નામ છે પછી? બરોબર. હા લ્યો, બીજું કર્યું? હા આવે છે. હા આવે છે. આમાં માઇક બંધ કરી દો તમારું. આમાં ખાલી પિક્ચર રાખો તો. હા ધર્મ તો નંબર બોલો પહેલા. હલો, અવાજ આવે છે? સંભળાય છે. પેલો આખું પેલું જે ઓરિજિનલ ટાઇટલ વાંચો પછી એમાં નીચે નંબર લખેલો હશે, બે વાંચો. હા 759. પેલો સંપૂર્ણ નંબર કયો હતો? પેલો ટાઇટલ 759.
આગળનો ટાઇટલ નંબર વાંચો એનો. ધર્મ તો પૂઠા પરનું વાંચો પેલા. પૂઠા પર જે લખેલું છે ને હા હેડિંગ વાંચો એનું. એ તો કર્યું સંપુટ 16 અને એ 759 પેજ નંબર 759 એ 759. શેમાં હશે? આપતા સૂત્ર સંપૂર્ણમાં છે? ના, આપતો સૂત્ર નથી. આપતો સૂત્ર નથી. તો પછી શું છે આ? જોધપુરની બુકમાં છે નિશ્ચય. વ્યવહાર નિશ્ચય વિજ્ઞાન સાધન સુખની ગુરુ ચાવી એમાં સંપુટ 16. સૂત્ર છે એમાં. કઈ નહીં, બોલો. ચાલો એકવાર બોલો. હા બોલો. ધર્મ તો તેનું નામ કહેવાય કે વ્યક્તિ બરફ જેવો થઈ જાય, એનું અસ્તિત્વ નિરંતર ઓગળ્યા જ કરે. આ વ્યક્તિ બરફ જેવો થઈ જાય એ શું એમ કેવા માંગે છે દાદા? એટલે વ્યક્તિ બરફ જેવો થઈ જાય એટલે શું? તો કે બરફનો સ્વભાવ કેવો? તો ગરમીમાં ઓગળતો જાય ને. હા, એને ઓગળવાની મહેનત કરવી પડે. ના એ મહેનત નહીં કરવી પડે. કેવી રીતે અહીંયા ધર્મ કોનું નામ કહેવાય? કે ધર્મમાં આપણે આવ્યા એટલે આના જે કર્મો છે એ કર્મો ઓગળવા જોઈએ. એટલે મીન્સ એની નિજરા થવી જોઈએ, ખાલી થવી જોઈએ. ખાલી થવું જોઈએ, ટાંકી ખાલી થવી જોઈએ. બરાબર. તો એ ધર્મ પામ્યો કહેવાય. હા બરાબર છે. નહીં તો પેલો ધર્મ કર્યો કહેવાય. અચ્છા, એટલે એ રીતની વાત સમજાય છે. એ રીતે સમજાવવાનું છે. એટલે ટૂંકમાં જે રીતે ઓગળે તે રીતે તમારા કર્મો પણ નિજળા થયા કરે. એટલે કર્મો તો બધા જાત જાતના ઉદયમાં આવવાના. હા, પણ ત્યાં હું મિનસ થઈને વ્યવહાર કરું એ બરફ ઓગળે ખરો કર્મોનો? ના નહીં કરે. બહુ શુદ્ધાત્મા જે રહે ત્યાં 5 આજ્ઞા હાજર રહે તો એ બરફ ઓગળે કે નહીં કર્મોનો? હા, તો એ રીતે ઓગળવાનું. એટલે અહીંયા કિંમત શેની છે? તો કે ત્યાં કયું જ્ઞાન હાજર રહ્યું, તમને કઈ આજ્ઞા હાજર રહી એની કિંમત છે. કેમ છે? રાઈટ. એટલે હાજર હોય તો ત્યાં કોઈ જાતના ગૂંચવાડા રહે નહીં તમને. હા બરાબર છે. એટલે બીજી રીતે કહીએ તો વ્યવહાર તમારો સરળ થતો જાય, સરળ, ગૂંચવાડા વગરનો થતો જાય. બરાબર છે. એટલે જે પાટલી ગૂંચો સામે આવે એ ઉકેલવામાં તમને તકલીફ ના આવે. તકલીફ એ સહેલું લાગે, અઘરું ના લાગે. આજ્ઞામાં રહીને એનો નિર્જરા થાય કરે. એટલે જ્ઞાન જાગૃતિ રહી, આજ્ઞા હાજર રહી તો જ પેલી નિર્જરા થાય. તો જ બરાબર છે. એટલે એ સંદર્ભની વાત છે. ઓકે, રાઈટ. હા બરાબર છે. બરાબર છે. બીજું કઈ પૂછવાનું છે? ના ના. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, જય સચ્ચિદાનંદ. તમે ત્રિમંત્ર ફોલો કરજો. હા, મિનેશાનજી આપણે સમય થઈ ગયો છે. ત્રિમંત્ર બોલો સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી જય સચ્ચિદાનંદ. પરેશભાઈ જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતી. બધા વિનંતી છે. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. હરેશભાઈ જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. જયંતિબેન જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ ભાભી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ જય સચ્ચિદાનંદ. ગીતાબેન જય સચ્ચિદાનંદ. જયશ્રીબેન જય સચ્ચિદાનંદ. ચંદન માસી માધવીબેન જય સચ્ચિદાનંદ. કૈલાસબેન જય સચ્ચિદાનંદ. પ્રવીણભાઈ જય સચ્ચિદાનંદ. ચંદ્રાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન જય